सिम जय जयकार हो राजा भगवान 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 सिम जय जयकार सिम जय जयकार हो दादा भगवान 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 सिम जय जयकार हो पुण्यशाली पुण्यशाली भगवान भूमिका आगे है मेरी हारी भगवान भूमिका आगे भाग्यशाली नारी पुरुष पासे मुक्ति चाबी बारी नारी पुरुष पासे मुक्ति चाबी बारी हम केवा पुण्यशाली देवा पुण्यशाली आगम स्वरूप थाओ ये मार्ग मोखिनो छे आगम स्वरूप थाओ ये मार्ग मोखिनो छे सप्तकमा क्षमाओ आस्वाद श्रुतिनो छे शब्द छे अमोले आत्मा रूपे जो जीत तारे कहे छे अमोले आत्मा रूपे जो जीत तारे हम केवा पुण्यशाली केवा पुण्यशाली स्वरूप लक्ष्योनी पुण्यशाली जय सच्चिदानंद मिलाप છે મિલાપ ભાઈ ને અમને એમના આ પદ એટલું અદ્ભુત છે સાહેબ કે મેં સાંભળ્યું કે આ ટ્યુન એ બહાર ચાલી ગયો છે અને હેમા આવશે તો એને કોઈને ખવડાવીએ મુકુલ છે કે સારું એને કહ્યું મને ફિલ્મ લાઈનનો એક છે દાદા પાકીઝાનું ગીત છે મૌસમ હે આશિયાના એ દિલ કહે છે તુજકો એ ભાઈને આ ટ્યુન અને અમુક કવિરાજના પદ એટલા ગમી ગયા છે હવે કોઈની સામે આવ્યો નથી એ પણ ગમી ગયા સાંભળ્યા પેલી કેસેટ કે સાંભળવામાં આવી અને એડોપ્ટ કરી લીધા છે અને ગાય જ કરે છે
કવિરાજ જાણે છે એને. હે? નહીં. હમણાં આવશે કે છે આપણને, તમને ક્યાં જાણવા મળશે. અને એ બોમ્બેમાં જ રહે છે અને સાંતાક્રુઝ મારી નજીક તે મને ભેગા કરવાના છે. કરજો આવા રમો અને સત્સાધનો એ તો બહુ જ જૂના. હું 96માં પહેલો આફ્રિકા ગયો સાહેબ, બરોબર, ફર્સ્ટ ટાઈમ નાઇજીરિયા. ત્યારે મને ભરતભાઈએ મારા ધ્યાન પર આણ્યું કે નૈરોબીની એ બાજુ તો પ્રમુખ સ્વામીના સાધુ સાહેબ મહારાજો આ સત્સાધનો બોલાવે પણ છે અને પુસ્તિકાઓ છપાઈ છે. પુસ્તિકા મારી આગળ લાયા હતા ખરા, એ સેમ્પલ મારી પાસે રહ્યું નહીં. અને દે ઓલરેડી પ્રિન્ટેડ આઉટ. સર મને કહ્યું તો આ જાણે છે કે આઈ ડોન્ટ નો. તમે જાણો છો? ના, ભરતભાઈએ કહ્યું હતું તમને. પરંતુ આ ફેક્ટ છે, મેં જોયેલું છે, મારી પાસે આવેલું, પછી આમ તે મુકાઈ ગયું. બોલો. એટલે એ તો દાદાના સત્સાધનો આવી રીતે પ્રમુખ સ્વામીના સંપ્રદાયમાં વપરાય છે સારી રીતે. શુદ્ધાત્મા છું એ પ્રયોગ પ્રમુખ સ્વામીને ત્યાં પોતે પણ એની રીતે ઇન્ડિવિજ્યુઅલી છે. આવું સમજાય છે? આ વાત છે. એટલે ધીમે ધીમે આવું આવી રીતે હવે જેને જે રીતે થયું તે શું થાય. નિમિષાનંદજી આ સાંભળો છો? આવું છે, બોલો. એના કારણે તમે જોજો કે પ્રમુખ સ્વામી કે કોઈ પણ સંસ્થા હશે તો એમનું તમારે કંઈ પણ રિપીટ કરવું હશે તો એની પરવાનગી લેવી પડતી હશે. એવું છે? કોઈ જગ્યાએ એવું છે કે પરવાનગી? સાદામાં સાદી ચોપડી હું તો કહું છું, લો આ છે. આ સંઘ એટલો આઝાદ છે કે એને કોઈ ગમે તેમ ગોદો મારે આગળ તો એને ગમે તેમ મારે ચાલી શકે છે. પણ આ વકીલ કશું કરતી નથી. હવે વસંતભાઈ સાહેબ સમજ્યા તમે? યુએસએ જય સચ્ચિદાનંદ સંઘ યુએસએ ઇન્ક અને જય સચ્ચિદાનંદ સંઘ વર્લ્ડ હેડક્વાર્ટર. સમજ્યા? આવું છે. હવે અગાસ જેવી સંસ્થા કેટલી સ્વચ્છ સંસ્થા અને એની હજુ રહી છે. અગાસનું ઓરિજિનલ ક્ષેત્રમાં એટલું રહ્યું છે કે પબ્લિકેશન્સ અને એના પ્રાઇસિંગ્સ એ એવા રહ્યા છે કે એ પ્રાઇસિંગ્સ કોઈને હર્ટ નહીં કરે કે આ કોમર્શિયલ છે. બોલો. પણ આપણે હજુ આટલા આપણા અહીંયા ઉચલતું નથી ને આપણે જ્ઞાન ઉતરી ગયું છે બધાને. ખરું જ્ઞાન ઉતરી ગયું છે. વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ. નિમિષાનંદજી તમે શું શીખવાડો છો બધાને? ગુરુદેવ, સદગુરુદેવ. બિહારી આનંદજી તમે સંઘને કહી શકો છો, શાહ સાહેબને કહી શકો, વસંતભાઈને કહી શકો, અમને કહી શકો, પણ તમે કશું કહેતા નહીં અમને. સાહેબ આમ થાય તો સારું. એટલું કહેવામાં શું વાંધો થાય તમારું? કહેજો. હવે કહેશો? ચોક્કસ. કોણ કહીશું? કહીશું. ચોક્કસ. બંને અને બીજા બધા પણ કેવડાવીશું અમારા આપતા પુત્ર મહારાજી. તમે જવાબદારી લો. ચોક્કસ કેવડાવીશું. કહેનાર જોઈએ અને એને ધરનાર જોઈએ. કોને ધરનાર જોઈએ? કહીએ કોને ધરે નહીં શું થાય? પુષ્પા સાહેબ, સાહેબ કાને ધરનાર જોઈએ. એ તો જોઈએ કે ના જોઈએ? હે, કહેનાર જોઈએ ને ધરનાર જોઈએ. હા તો વસંતભાઈ તમે જાઓ, બે ઉઠી ગયા? ના ના સર, કુલીમાં બાજુ રહી.
કોણ પુલીન તો આવી જશે પણ તમે બે હો ને તમે મને હવે તમે હંતી જાવ ના ચાલે પૈસા પરીક્ષા ને કેમ હેરાન કરો છો તમે સીટ લઈ લો એક સરસ વળી કાઢો જો તમારે આ ખુરશી રહી જગ્યા લો અહીંયા અમે ખૂણામ કરી દઈએ તમે જોઈએ તો મળી જશો પગ તો થઈ ગયું આ બધા વાતો કરવા ને કયું પદ બોલશો દાદા ભગવાન જય દાદા ભગવાન બોલો જય 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 દાદા ભગવાન दलपत राज यहाँ जगह है बीच में बैठ जाओ कांति पीर साहब के आगे हाँ चलेगा बस बस गुड દાદા આપ કીધો કે આપ પુત્રને કીધો કે સંઘને વળજો મહાત્માને વળજો એટલે શું કે શું ના વળજવું નથી કહું બોલજો કહેજો કહેતા રહેજો શું કહેતા જે કંઈ સાંભળે એમને કંઈક કહેતા રહેજો એટલે એમને ખબર પડી જાય કે કોણ સાંભળે છે કોણ નહીં ખબર પડશે જ એમને બહુ હોશિયાર છે બધા કહેવાનું શું કહેતા નથી જ્ઞાની છે બધા એટલે જે સાંભળે છે એમને કહે છે તમે તો કોઈ દિવસ કહેતા નથી એટલે ના ના એટલે મેં એમને કહ્યું શાહ સાહેબને તમે કહી શકો વસંતભાઈ સાહેબને કહી શકો વસંતભાઈ સાહેબે ડરવાનું નહીં કહી ફ્રેન્ડ જેવું છે ડરાવતા તો છે નહીં કોઈને એટલે પછી બધાને કહી શકે ટ્રસ્ટીઓ નહીં કહી શકે ને બધાને એટલે એવા આપણે એકબીજા એવા હરીમળી જઈએ કે બધા એક જ છીએ એમ કહેવાનો મતલબ દૂધમાં સાકર ભરી જાય એમ શું કહ્યું તો બહુ સુંદર ચાલે વ્યવહાર દાદાનો દાદાનો વ્યવહાર આપતો પુત્ર જય સચ્ચિદાનંદ સંઘ અને સત્સંગ વ્યવહાર બહુ સુંદર ચાલે એવો સુંદર ચાલે વ્યવહારને નિશ્ચય બે સતત ચાલ્યા કરે ફર્સ્ટ ક્લાસ દુનિયાદારીથી એ ચાલે અને ભગવાનના કયા પ્રમાણે પણ ચાલે ભગવાનની આજ્ઞા અનુસાર એવી રીતે ચાલે ભગવાનની આજ્ઞા એ નિશ્ચય છે દુનિયાદારી એ બધો વ્યવહાર છે ખરું કે નહીં સીધી વાત છે કારણ કે ભગવાન પોતે પણ વ્યવહાર બધાને શીખવાડીને ગયા વ્યવહારમાં થઈને ગયા વ્યવહારમાંથી પસાર થયા એટલે પસાર થઈને બધા એના વ્યવહારમાં કેમનું કેવું ઉદાહરણ બધાને મળે નજર સામે કોઈને કહેવું ના પડે જોઈ લો તમે જીવતા શું કહ્યું એટલે જીવન એ જીવતું ઉદાહરણ બીજું કંઈ જ નહીં મળે એટલે આ જ દાદા ભગવાને એ જ વાત આખી અક્રમ રીતે આજે એમની માધ્યમથી ખુલ્લી થઈ ગઈ જે આ કાળમાં ખુલ્લી થતી નથી બહુ સહેલામ સહેલી વાત અઘરી થઈ પડતી હતી એ સહેલામ સહેલી વાત સહેલી પાછી રજૂ કરવા માટે દાદા ભગવાન અઘરા કાળમાં અઘરા લોકો સાથે બધી અઘરાઈઓમાંથી પસાર થઈ અને સરળતાથી સહેલી રીતે આવી પડ્યા કર્મના અઘરાપણાથી નથી આવ્યા એક્સરસાઇઝ કરીને અઘરાપણાના એક્સરસાઇઝમાંથી નથી આવ્યા પણ કુદરતના સાહજિકપણાના સહેલાપણામાંથી આવ્યા આવું મને સમજાણું છે સાહેબ બરાબર છે અને આપણા અઘરા લોકોને હેલા બનાવી દીધા
PhDઓ કરી, માસ્ટર્સ કર્યા, ડૉક્ટરી કરી, શું ના કર્યું એ બધું જ બધું કર્યું સાચું, અને આ એક બાજુનું આ જો ભગવાને માર્ગ મૂકવાના હોય તો તમે એમાંથી એકમાંથી પાસ ના થાવ. દાદાજી એટલે એમ થયું કે ભગવાન એટલા ઉદાર નથી પણ જ્ઞાની એટલા ઉદાર છે. હા, એ વાત મોટી ખરી વાત. હા, કારણ કે ભગવાન તો સીધા લોકો પાસે આવી શકે નહીં. આખા વર્લ્ડના બધા ધર્મોમાં આ જ વાત છે. આ ક્રિશ્ચિયાનિટીમાં વાત છે, ઇસ્લામમાં આ જ વાત છે, હિન્દુ ધર્મમાં આ જ વાત છે, બધે જ આ વાત છે. બુદ્ધ કે કોઈ પણ ધર્મ જુઓ તમે, કોઈ ધર્મ એવો નથી કહેતો કે ભગવાન સીધા તમારી જોડે વ્યવહારમાં તમને વ્યવહાર શીખવાડવા આવે. ના 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 ના, કોઈ દિવસ બન્યું નથી. એટલે ભગવાનના રિપ્રેઝન્ટેશનથી જ એ ભગવાનનો આખો માર્ગ તમને વ્યવહારમાં વ્યવહાર ધર્મથી મળે. શું કહ્યું? ભગવાનનો આખો માર્ગ, રીત, રસમ ભગવાનના સ્વભાવ પ્રમાણે રહેવાની, વ્યવહારની રીત રસમોમાં રહીને સારી રીતે મળે. હંસરાજી કે ભૂલ હોય તો કહો મળી. દલપતરાજી કઈ ખૂબ કૃપા કીધી. હે ખૂબ કૃપા કીધી. क्या बोलते सीताबेन ये बड़े दादा साहब के पगले वाले દાદા ને ખાલી દાદા ના सेठ ખાલી દાદા ના સાહેબ દાદા ભગવાન બોલે છે એટલે कांतिवीर सेठ દાદાજી અઘરું શું હતું અને સહેલું શું કર્યું જ્ઞાની પુરુષે? અઘરું રાખો ને માઈક. હું છું આવે છે. તે હું છું રહીને પણ હું રીતે રહેતા નહોતું આવડી શકતું. હું છું કર્યા કરે પણ હું રહેતો ના આવડે. હું રહેતા ના આવડે. હા, શું થાય? જો તમે તપાસી જો, વ્યવહાર આખો તપાસી જો, કોઈને પણ જોઈ લો. સાહેબ શું લાગે છે? બરાબર છે દાદા. કોને હું છું નથી કહો? આખી દુનિયા તમે ઢૂંઢી વાળો જાઓ, ઢૂંઢી વાળો. હું કોઈ બોલીને કહે છે હું છું? ના, તો છે ને. તોય છે. એ કોને સમજાયું આ વાત? ભગવાને રિપ્રેઝન્ટેશન મોકલ્યું આ વાત સમજાવવા માટે. તારે થયું ને કેટલું અઘરું થઈ પડેલું. ત્યારે સહેલા કેવી રીતે આવ્યા? જો અઘરાથી ના આવ્યા હોત અને આપણે અઘરા થઈ પડ્યા તો વાત નહીં પકડાત તમારાથી. એ તો સાધુ ધર્મ ચાલે જ છે અઘરાનો. ત્યાં કોઈને કોને પકડ્યું મને કહો? બધા સાધુ આચાર્ય મહારાજો આપણે બધા છીએ જ ને. એક વાત પકડી હોય મને કહો. આપણે વ્યવહારમાં દેરાસરો બાંધ્યા, પ્રતિષ્ઠાઓ કરાવી, પ્રાણ પ્રતિષ્ઠાઓ બધું જ કર્યું. બધું જ વ્યવહારમાં મહારાજાઓથી માંડીને સામાન્ય જન સુધી બધાએ બધું જ કર્યું. દલપતરાજ એવું નહીં, પણ ભગવાનના સાચા રિપ્રેઝેન્ટેટિવ પ્રમાણે શું થયું કહો? ત્યારે બધા કહે છે ને પણ કે અમે ભગવાનના છીએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે. હા, અને ભગવાને શું કહ્યું કે આજ્ઞા એ ધર્મ છે ને આજ્ઞા એ તપ છે. એટલે તમે એ ભગવત ધર્મથી હો, તે તમારો સાધુ ધર્મ, એ સાધુ ધર્મના સાધુની તપશ્ચરણથી એ ધર્મ આખો ભગવતમય બને અને ભગવતમય સ્વભાવને પામે. શું કહ્યું? આ દેહ સ્વભાવમાં. તો તમે આ વ્યવહારમાં કોમમાં લાગી શકો. તો પછી તો પછી તમે ભગવાનની આજ્ઞામાં રહી અને તમે વ્યવહાર હાથે રહ્યા તો તમે સૂત્રની પ્રરૂપણા કરી શકશો. સૂત્રની એટલે સૂત્ર જે કહેવા માગે છે કે આ ઉત્તર દિશા આ બાજુ છે, જે આ બાજુ છે ત્યાં જ, તો એ પ્રમાણે તમે કહી શકશો. પણ તમારું મુખ દક્ષિણ બાજુ હોય
અને તમે કહેશો કે ઉત્તર દિશા આ બાજુ છે તો એવું થઈ જશે, અઘરા થશો તો. આ હાલત થઈ ગઈ અને આપણે બધા જ દિગ્મૂઢ થઈ ગયે, બધા ફોલો કર્યા કર્યું. કેવી રીતે? દિશામૂઢ. વનમાં ગયા હઈએ, રસ્તા આમ તેમ થયા, ઊંડે ગયા, જાણકાર છીએ આમ કરતા કરતા, અને ગયા એટલે આમ ખોઈ ગયા, બુલબુલાના રસ્તામાંથી આમ આમથી આમ કહી ગયા. દિગ્મૂઢ, દિશામૂઢ. હવે શું કરીએ? ફર્યા કરો રસ્તો. બોલો સાહેબ, આવું છે. એટલે ગામનું ઢુકડું છે આટલું નજીક કે ભગવાન પણ ના જવાય. આ તો આખું નિર્જન થઈ ગયું છે, માર્ગ જ ખલાસ થઈ ગયો, છોડી ગયો. હે શું થયું છે કે આવું છે? આ માર્ગનું તો એ જાય તો ખલાસ થઈ જાય છે કોઈ, એનો અહીંયા જ મોક્ષ થઈ જાય છે કે છે. એ ગામ પહોંચતો જ નહીં. મોટો પેલો ચંકૌશિયો છે ત્યાં, એને દૂરથી દેખે છે ને એની નજર ફૂ કરે છે ને ફૂ ખલાસ થઈ જાય છે. આ બધું કરેલું એટલે આપણે હા કે હશે શું મારા પર એક્ટિંગ આવડે છે. આ બધું કરી છૂટો ને ભાઈ આપણે નિવચનથી નહીં કરી છૂટો. ડબલ જીવની આવી બહાર નીકળો. હા એટલું તો શેષ નાગ કયા. હા પણ ભગવાન કેવા? ભગવાનના સ્વભાવથી શેષ નાગ સૈયા, શુદ્ધ આત્મા, મન વચન કાયાના. બે દ્વંદ્વાત્મક સ્વભાવવાળી જીવહામાં એ બહુ સારી રીતે સુખમય સૈયામાં રહે છે. નથી રહેતો સાહેબ? કેવા બધા રહેશે જ ને. આપણે કહી ના શકીએ પણ સુખ તો મારી શકે છે ને બધા. બધા કેવું ભાઈ બધાને એના વ્યવહારની આ દ્વિધાત્મક દ્વંદ્વાત્મક પરિસ્થિતિઓ આયા જ કરે છે. એક રીતની થોડી છે, કેટલી જાતની રીતે આવે. એકની એક દ્વંદ્વની દશા, બે સિક્કાના બે કાંઈ સાઈડ વાળી કેટલી જુદી રીતે આવે છે બિહારી. જે તમે કહો મને ઘણી બધી રીતે. હા આપણે સમજી જઈએ કે ઘણી ગાંઠી એટલી રીતે આવતી અને જો પહોંચીએ વળીએ, પણ એવું નથી થતું. પુલ્લીનાનજી આમ કેમ થાય છે? આમ કેમ થતું હશે? ભરેલો માલ દાદા, કાર્ડ એવો. ભરેલો તમારે શાનો ભરેલો? અમારે નહીં દાદા. તમારે તો નહીં ને? ના જ કરું. મહેશને કહું છું સાહેબ હા એટલે અમારી રીતનો એવું પાછા બોલે. અમારે ખરો તો ખરું કે છે. એટલે અમે કોને કહીએ? એટલે અમે અંદર એકબીજા પર ઉતરી ઉઠીએ. પછી બહાર તો કોઈ ના પર કઢાઈ નહીં આવું બધું. સા સાહેબ બરાબર એ તો અમારું પોલ ખોલું પડી જાય. દાદાજી ભરેલા માલની સામે સહેલા થવાનું. હા એટલે એ સહેલા થવું એટલે ભરેલા માલની સામે આપણી એક આસનની એકાંત શૈયા છે. આ તો અદ્ભુત શૈયા છે. આ એક બહુ એનું સુંદર છે. એ તો એને આસન ભવ્યતા કહી. આસન ભવ્યતા. હા આસન ભવ્યતા એટલે એકાસન ભવ્યતા. એકાસન દ્વંદ્વાત્મકમાં સ્વભાવમાં પોતે એક અને અનન્ય સ્વરૂપે. કોઈ પણ આવા અન્યતા કેટલા અન્ય સ્વરૂપે બતાવવાળું દ્વંદ્વાત્મક સ્વભાવ, કેટલા અન્ય સ્વરૂપે એવા એ સ્વભાવની વચ્ચે હું મારા એક અને અનન્ય એવા એકત્વ અન્યત્વમાં એકત્વ સ્વભાવથી અનંત સુખની સૈયામાં પોડી રહેલો.
એની જીવવા તો છે જ, કામ કરી જ રહી છે, પણ જાણે છે કે અમને કશી અસર જ નથી થતી, એટલે ખાલી એ જીવવા કરે છે, ઉપરથી રક્ષણ કરે છે આપણું હેરાન કરીને. શુદ્ધા ભગવાન કૃષ્ણ ભગવાનના સ્ટેટનું સાહેબ એવું નહીં? હા, હું શુદ્ધાત્મા છું, એ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. પરીક્ષા એ કૃષ્ણ ભગવાને નિમિનાથ ભગવાન પાસેથી આટલી જ વાત જાણી લીધી. એમાં તો કેટલા અદ્ભુત કામ થઈ ગયું. એમને કોઈ એ નડ્યું નહીં. વિષ્ણુ અને વિષ્ણુનો અવતાર આવી રીતે સમજવાનું. એટલે મૃત્યુલોકમાં માણસોએ આ દ્વંદ્વાત્મક સ્વભાવવાળા વ્યવહારમાં વિષ્ણુ અને વિષ્ણુની પૂજા એનું મહાત્મા અને મર્મ આ રીતે પકડવાનું છે સાહેબ. વિષ્ણુ સમજ્યા? ના સમજાય. વિષ્ણુ વૈષ્ણવી વૈષ્ણવી સુખ સૈયા, વૈષ્ણવી સુખ સૈયા વ્યવહારની બધી દ્વંદ્વાત્મક દશાઓમાં. અને એવા એ વિષ્ણુને તમે ભક્તિથી સમર્પણથી તેરો. એટલે શિવ અને બ્રહ્મા આ તો કલ્પનાઓ છે પ્રકૃતિની બે. એ બે પેલા જીવના એ છે આખા. શું કહ્યું? આવન જવાન વાળા સાહેબ. બ્રહ્મા આવે છે અને શિવ જાય છે. એ સ્વભાવથી છે, કારણ કે એના બે રૂપકો મૂકવા જ પડે ને. આવવા માટેનું દિવ્ય રૂપક મૂકવું જ પડે. આવવા માટે એ આશીર્વાદ શું આપે તમને? તથાસ્તુ. ત્રણ લોકને જીતવા વાળો અને પોતે જ ભગવાન થઈ બેસનારું હોય અને એને બ્રહ્માને પ્રસન્ન કરે અને એના વરદાન માગે તો કે તથાસ્તુ, પરંતુ તું બધાના હિતમાં હો એટલું આમાં કામ લાગશે. તો કે બરોબર છે, પરંતુ હું ત્રણેય લોક મને વશ રે, તું જાણે. તથાસ્તુ. શું કરે? એને માગે તે જ આપે છે ને, બીજું નથી આવતા ને. જજ સાહેબ શું કરે? જજ બેઠા ખુરશી પર શું કરે? માણસો બેહાડ્યા છે. હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ. અને શિવજી એવા, શિવજી કૈલાસમાંથી ઉતરે એવા નથી, જરાય નીચે ઉતરે એવા નથી. સમજ્યા કે નહીં? જ્યારે હાથમાં લે ને ત્યારે લાગે કે હવે આ બહુ ચગ્યો છે છોકરો. મારી જ પાસેથી આશીર્વાદ લઈ અને મારા શસ્ત્રો મારી શક્તિ લે, હા, અને મારું જ અસ્ત્ર વાપરવા નીકળ્યો. હા, હું જાઉં છું. પછી શિવજી આવે. શું પસંદ સાહેબ? સમજ્યા? દાદાજી આ કોણ કોની જોડે વાત કરે છે? દાદાજી જાણવા માટે ખાલી આ એક ખ્યાલ આવ્યો દાદાજી, પણ આ પોતાની અંદર કોણ કોની જોડે વાત કરે છે? આ બધું જ પ્રસવ ધર્મી પૂતગલ, પ્રસવ ધર્મી પૂતગલ સાથે વાત કરી રહ્યું છે. પ્રસવ ધર્મી પૂતગલ અને ભગવાન ન્યારા એને જોયા જાણ્યા કરે છે. કેવળ જોયા જાણ્યા કરે છે. એ ચલાયમાન છે જ નહીં. હા, બરોબર. આ તો પ્રસવ ધર્મી પૂતગલ છે, જેનો સ્વભાવ જ પ્રસવ કરવો અને પ્રસવ થવો. પોતે પોતાથી પ્રસવ થાય, પ્રસવ પામે, જન્મ પામે, જાય. પ્રસવ થાય એ છે પોતે જ. એ એકમાંથી બે થઈ ગયો અને બે થઈ અને પ્રસવ ધર્મમાં આવી ગયો. એકમાંથી બે થઈ. હા, પ્રસવમાં શું કરે તારે? અને એકમાં એક રહેવાનું ગમ્યું નહીં. એકમાં એક રહેવાનું ગમ્યું ના, બહુ એકલા પણ લાગ્યું. કંપની તો જોઈએ આવું કેમ ચાલે?
શું જોઈએ દાદાજી તો તથાસ્તુ બોલનારો કોણ? એ પોતે જ પોતાને ઉપર એમાં કયો ભાગ છે દાદા? પૂતગલ પ્રસવ ધર્મીમાં તથાસ્તુ બોલનારો ભાગ કયો? પોતાને ભાવતો, પોતાનો ભાવતો. પછી એ જ ચેતવે. હા, પછી એના પર ગુસ્સે થાય, તું તોફાન કરે છે, પોતે જ પોતાનો ફટકારે સોટી. કોઈના પર આધાર ના રાખે, કોઈની સોટીઓ ખાય એવો નથી. કોઈને સોટી મારે ખરો પણ ખાય નહીં. હાથમાં આવ્યું અત્યારે શું કરે? સોટી મારે પણ ખાય નહીં. હા, એટલે પછી અંદરથી પાછું એને પોતે પોતાની સોટી મારનારો થવું પડે કે નહીં? હા, થવું. સેવા થયા પછી આ તો બધા શિવ પુરાણ છે, બધા પુરાણો છે સાહેબ. શું કહ્યું? પુરાણો એટલે તાજા જીયા કરવાનું, પણ પુરાણ જૂના સ્વરૂપે જીવવું. એટલે જીવવાનો ભાગ કોઈને ખબર જ ના પડે ને. એટલે પછી કોને સમજ પડે? જવા જીવાનો જૂનું થઈ. એટલે તાજો જન્મ્યો છું, તારું જીવવાનું હાથમાં આવીશ, જીવી જાય ને. તો કે પુરાણ નહીં, આવું ગરુડ પુરાણ નહીં વાંચવાનું, મત્સ્ય પુરાણ નહીં વાંચવાનું. કેટલા ભગવાન ખરેખર પુરાણની વ્યાખ્યા વર્ષો પહેલા શીખેલી યાદ આવી ગઈ. શું વાત સાહેબ? હવે કુદરતી દાદા બોલે પુનશ્ચ પુનશ્ચ નવતામ ઉપયતિ તદેવ રૂપમ પુરાણસ્ય. આવી વ્યાખ્યા હતી. અરે બ્રાહ્મણમાં પુનશ્ચ પુનશ્ચ નવતામ ઉપયતિ. સાહેબ, બ્રાહ્મણમાં પુરાણી અટક આવી ગયા એનામાંથી. એના પરથી પુરાણી પુરાણી સાહેબ, પુરાણી એ લોકો અસલ પુરાણો જાણકારીઓ પુરાણી એમને બધા બહુ આદરથી જુએ. આપણે ગુજરાતમાં છે બધા પુરાણી. તો આ તો દાદાએ દેખતા કર્યા ને તે બધું આજુબાજુ જોયું તો કનુભાઈને કશું આવડે નહીં. વહેવામાં ધક્કો લાગી ગયેલો, લાગી પડેલા બધું દેખવા મળે ત્યાં ખરી દુનિયા છે. એનું છે આ બધું જોયેલું, એનું હોનું વાંચેલું નહીં, વાંચેલું નહીં. હો, કશું વાંચ્યું નથી સાહેબ. આ દાદાનું શાસ્ત્ર એમને ખોલતા ગયા અને સમજાણું. બીજું કંઈ થયું નથી આમાં. સમજ્યા? દાદા થોડું બોલે ને એટલે પછી આ ચોપડી મારી આખી ખુલ્લી થઈ જાય મારી, પણ મારી જાતે ના થાય. એવું જરા ભટકાઈ પડેલા શું થાય? દુનિયામાં ધક્કો વાગીને આવી પડેલા હતા, સમજ જ નથી પડતી. આવડું તો મંદિરમાં મળ્યા કે જતો શીખવાનું જરા ને તો આવડતું. જરા બેન મારા બસો છો તમારી વાત આવું છે. દાદા તો દાદા છે. કવિરાજે સાચું કરતા હતા, એને અનુભવ થયો. એ જે હાલતમાં એને અનુભવ થયો હતો કવિરાજને, અમારી જે હવે હાલત એવી એની પણ હાલત, અને એવી રીતે અનુભવ થયો. તેમાંથી આ બધું એનું ઉદ્ભવ્યું. જૈન તો પૂતગલ હતું જ, ઉદ્ભવી ગયું. પણ જૈન પૂતગલ એટલે બધી બાજુ તરછોડેલું અને આવું ત્રાસીમામ થઈ ગયેલું. અને એમાં દાદા મળી ગયેલા. એ ધીમે ધીમે એમાંથી આ થયું. એ નખરી પછી ખુલ્લું થયું. અંદર લેટન્ટ મસાલો બધો માલ પડેલો જ હતો અને ખુલ્યો, અદભુત ખુલ્યો. આવું બધા આપણા મહાત્માઓ છે. આ બધા મહાત્માઓ મમતા નથી કહેતા દાદા કે પુણ્યાનુબંધી પુણ્ય યોગ, અને યોગ આને કહે છે, અને યોગ આને કહે છે. પુણ્ય સ્વરૂપ ઉદય આવે તો યોગ. પાપને યોગ નથી કહેતા. પાપને યોગ નથી. કોઈ કહેવું છે નહીં ને.
એ તો ભગવાન જ ગણે દુખણા ઉપકારી થાય સમજાય એવું છે એ લોકોને, એટલે જ બોલાવો છો તમે. એવું સમજવું જરૂર છે કે દુખણા ઉપકારી ગણે. બોલો તારે હવે દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કાદવમાં કમર કઈ ખરડાયું નથી અને છતાં એક પંકજ કાદવમાંથી જન્મેલું સરોજ પાણીની ઉપર સુંદર ખીલેલું આવ્યું. તો બે નામો કેવા સરસ પડે છે. ભાઈનો પંકજ, ભાઈ થઈ ગયો એટલે પંકજ થઈ ગયો, અને બેન થઈ તો સરોજ થઈ. શું થાય તારે? એક જ કમર, પાંદડા ઊંચા રાખે દાદા. ઉત્પલ બહુ સુંદર, બહુ સુંદર, અને અધર જ રહે ફર્સ્ટ ક્લાસ. બોલો સાહેબ, બહુ અદભુત પદ છે આ. ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય. દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય. આજ પ્રસવ ધર્મી આ જ પ્રસંગ ઉપરથી નીચેથી બધે થઈને આવીને બધું શીખીને આવેલું છે. એને કોઈની પાસે શીખવા જવું નથી પડતું. પૂતગલને બધે ફરી 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 રખડીને રજીને આવ્યું છે. સમજાય છે? જ્ઞાની પદ એમ નથી ખુલ્લું થતું. એના દોજખમાં એને નીચે અંધારામાં દોજક, દુઃખોનું ભંડાર, દુઃખોનો દરિયો, દુઃખોનો મહાસાગર. એવું ને સાહેબ? દોજક એટલે નર્ક. આ એટલે દુઃખોનો મહાસાગર. દુઃખોનો મહાસાગર એ છે. બહુ કઠિન અર્થ છે. દોજક તો અર્થ બહુ ખરાબ છે. એ તો હાથમી નરકનો જ ખરી રીતે. એટલે હાથમી તો એનું વર્ણન થાય એવું નથી. આજે મનુષ્યની ભાષામાં એનું વર્ણન 4, 5, 6 અને 7નું તો વર્ણન જ થાય એવું નથી. બોલો છેલ્લી 3નું તો આમ તો 4 કે છે, ચોથી એવું એ પણ તે 3નું તો બહુ વસ્તુ વર્ણન છે. આ ડરવાની વાત નથી, પણ કોઈને કહેવું નહીં તમારે, કારણ કે તમને કહેતા ભાવે નહીં અને બીજા એ થઈ જાય. એવું જ નથી ના, એટલે કદાચ આપણે સત્સંગમાં કહીએ ને તો કહેવાની રીત હોય. એના માટે એટલું દર્શન વિશદ જોઈએ, અને વિશદ દર્શનથી વાત એવી રીતે જાય કે જેને જાય તો ઉડતો પોતાનો જે અત્યારે જે વર્તમાન મળ્યો છે એ વર્તમાનમાં એ જાગૃત થઈ જાય. એવી રીતે એને ડર લાગે એવું રીતે ન હોવું બેઠે. આટલું જોવું આપણે કે રાત્રિ ભોજનમાં આમ થશે, નરક જશું, આવું ના બોલાય, ન બોલાય. એટલે આ વિજ્ઞાનમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એની જાણી સ્વરૂપે પણ કરતા ભાવ કોઈ પણ પ્રકારનો મનથી, વાણીથી, કાયાથી એનું પરમાણુ ના પેસે એવી રીતે આપણી સત્સંગનો છાયો હોય એટલી જાગૃતિ હોવી ઘટે. સત્સાધનોનું જેટલું હશે તેટલું આમાં એનું પરિણામ છે. જોજો તમે, સત્સાધનો કરતા ભાવવાળા નથી સાહેબ. એટલે તો સત્સાધન કયા. શું કહ્યું? સત્સાધન કરતા ભાવવાળા નથી. નહીં તો કેવળ સાધન જ કહેવાય. સાધન એટલે એના પછી ભક્તિના પ્રકારો આવે જ છે બધા શાસ્ત્રોમાં. ભક્તિના પ્રકારો, અને એમાં આખો અષ્ટાંગ યોગ છે, બધું જ છે. પણ સત્સાધન બહુ જુદી વસ્તુ આખી. સત્પુરુષથી પ્રાપ્ત સત્પુરુષ, અને સત્પુરુષ વ્યવહારમાં કરતા ભાવમાં, એટલે વ્યવહારમાં જે ચીલા ચાલુ છે એમાં
એ જ્ઞાની વિશે કહેવાયો છે. અને સત્પુરુષ અને જ્ઞાની એક જ છે પદ, પરંતુ એ એવી રીતે કર્તા ભાવથી પ્રગટમાં આવેલું એ શ્રીમદથી બહુ સારી રીતે વ્યક્તવ્યમાં આવ્યું. સત્પુરુષ અને જ્ઞાની પુરુષનું સમજનું આખું ભેદનું સ્વરૂપ સાહેબ બહુ સારી રીતે આવ્યું, ઘણી સારી રીતે. આમ જુઓ તો આપણા સાંપ્રદાયિક ધર્મોમાં અમુક ખુલ્લા મનવાળા એવા સંત પુરુષો જે કંઈ થોડા ઘણા એમના વિચારધારાઓમાં તમે જોશો તો એમનામાં પણ જ્ઞાની પુરુષ વિશેના વર્ણનો બહુ સરખા આવ્યા હશે, પરંતુ એક્ઝેક્ટનેસમાં ના હોય સાહેબ. એ તો વ્યવહાર ભાષામાં તો હોવાના જ ને. દાખલો આપું કે મોટા શ્રી મોટા એમને જ્ઞાની પુરુષનું વર્ણન કરીશ, તમે જોઈ લેજો. જોજો, બહુ સુંદર છે. એટલે જ્ઞાની પુરુષ માટે બહુ અને યથાર્થ. જો જ્ઞાની પુરુષનું ભગવાનની ભાષાનું વર્ણન હોય અને શાસ્ત્રોના પ્રમાણથી જોવામાં આવે જૈનો માટે, તો એ કુંકુંદાચાર્યનું પ્રમાણ જ છે. એ સમય સાર્વજનિકમાં છે, પરંતુ એનું ભેદ ઉકેલાવો બહુ મુશ્કેલ છે. એનો મન નથી ખુલ્લો થઈ શકતો. બાકી એમાં સ્પષ્ટ છે ઉલ્લેખ, જ્ઞાની ને કર્મબંધ હોય જ નહીં. આ ભાષા એટલી ગૂઢ સાંકેતિક છે પણ એ સમજાય નહીં. હકીકતમાં એ 12મા ગુંસ્થાનની જ ભાષા છે. એને કોઈ રીતે સાધુ ધર્મને એને લાગુ નથી થતું, પરંતુ જ્ઞાની પદને દશાને લાગુ થાય છે. બોલો સાહેબ, સમજાય છે? નહીં તો એ ભરત ચક્રવર્તી રાજા હોઈ શકે નહીં. એવું છે બધું. ચાલો ચાલો સાહેબ. દુઃખડા ઉપકારી થાય સંસારી કાગળમાં કમળ ખરડાય. દુઃખડા ઉપકારી થાય સંસારી કાગળને માની હાચું જુએ ના જોવાનું એ તો કરમ ચક્ષુ અનુભવ નંદન વિરલાને તો કોણ અનુભવ નંદન વિરલાને તો કોણ ધૂમત સંસારી કાગળમાં કમળ ખરડાય. સુખડા ઉપકારી સંસારી કાગળમાં કમળ ખરડાય. કોટી વર્ષના કુકર્મ દુઃખ બંધન કોટી વર્ષના કુકર્મ દુઃખ બંધન આવ્યા જ્યાં ભગવાનના દ્રગ. જીવનમાં આપણા ભારતીય આંતરજીવનમાં આપણે અને આમ તો બધે જ મનુષ્ય માત્રમાં પણ ભારતીય જીવનમાં એ વિકાસ ક્રમથી પૂરા ફૂલ વિકાસથી છે. બીજે બધે માન્યતાના વિકાસના ધોરણ પ્રમાણે હોય છે, અકોર્ડિંગ ટુ બિલીફ્સ. એટલે તો રહેવાનું જ દેશકાળ પ્રમાણે, ક્ષેત્ર પ્રમાણે, દ્રવ્ય પ્રમાણે. ક્ષેત્ર જુદું, દ્રવ્ય જુદું. તે પ્રમાણે તે કાળ અને કાળનું આખું માળખું જુદું. કાળખંડ તો બધે આખા પૃથ્વીને લાગુ પડે છે, પરંતુ આખા પૃથ્વીના બધા ખંડો
અને ખંડોમાં એ કાળખંડ જુદી રીતે લાગુ પડે છે સાહેબ. અને ભાવ તો છે જ, એ તો વ્યક્તિગત છે. વ્યક્તિગત પોતાના ચારેય ગતિના બધા જ ભોગવટાના અનુભવો આ એક મનુષ્યરૂપી દેહમાં એ સારી રીતે છાયા રૂપે ચાખી લે છે. મનુષ્ય રૂપના બધા જ સમજાયું. મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી શરૂઆતથી આ જ રીતે એનું મનુષ્ય દેહના પ્રાપ્તિના સિદ્ધિ સ્વરૂપ મનુષ્ય દેહમાં એ પ્રાથમિકતાની ભૂમિકાઓમાંથી ઇવોલ્વ થઈ અને આગળ વધતો જાય છે. અને એ સ્ટ્રેટ લાઇન નથી એ ઇવોલ્યુશનની, એ તો રાઇઝ એન્ડ ફોલની છે. પરીક્ષા સાંભળો છો? ઇટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. અને એ રાઇઝ એન્ડ ફોલ સાથી છે કારણ કે એ મનુષ્યના દેહનું ઇવોલ્યુશન થાય છે. હવે સમજાયું? મનુષ્યના દેહનું આપણે કહીએ છીએ કે પ્રલય થયો અને પ્રલય થઈને નવું સર્જન થયું અને નવા સર્જનમાં પછી આખું મનુષ્ય માનવ સમાજ કશું ખલાસ થઈ જાય છે. પછી નવેસરથી પાછું નવી સૃષ્ટિ, નવી દુનિયાનું બધું રજૂ થાય છે. કે આ બધું શાસ્ત્રોમાં બધા દરેકના દુનિયાના બધા ધર્મોમાં વર્ણન છે. સમજાય છે? આમાં બીજું કશું જ નથી. પરંતુ હાનિ જે થાય છે તે વૃદ્ધિ થવા માટેની હાનિ થાય છે, અને વૃદ્ધિ થાય છે તે હાનિ થવા માટેની વૃદ્ધિ થાય છે. આ ક્રમ આખો મનુષ્યના દેહમાં, વિશ્વમાં કાળક્રમથી ચાલ્યા જ કરે છે. અને એ જીવનક્રમ છે આખો. અને મનુષ્ય દેહથી એ શરૂઆતનો સવાલ જ નથી આવતો એમાં. પરંતુ એ પ્રશ્ન જ્યારે વિકાસ ભૂમિકામાં મનુષ્ય આવે છે ત્યારે બૌદ્ધિક રીતે થાય છે જ કે આવું હોય તો આજનું વિજ્ઞાન જેમ જાણવા માગે છે કે જીવન તો જીવનનો સોર્સ ક્યાં, સોર્સ સુધી જવા માગે છે. એ સોર્સ સુધી એટલા માટે કે જીવનનું કંઈક હોય તો આપણે એનું રહસ્ય ખોલીએ અને એને અમરતા બક્ષીએ. શાહ સાહેબ શું કરીએ? આજનું સાયન્સ કરે છે. તમે તો વિજ્ઞાનની વાત કરો છો. બોલો, જીવન, માનવ જીવન જે ક્યારે પણ અમરતા કોને કહેવી? કોઈ દિવસ એ વસ્તુ હોઈ શકતી જ નથી. જે કોન્સ્ટન્ટ ચેન્જને આધીન છે એવું એમાં અમરતા એ બહુ કેવી રીતે કરી શકો તમે? જે સબ્જેક્ટ ટુ ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એમાં તમે સ્ટેબિલિટી કેવી રીતે કરી શકશો? દલપતરાજ સમજો. બોલો, સિમ્પલ. આટલું શું આટલા સાયન્ટિસ્ટો ભેજાવાળા એ વાત નહીં જાણતા હોય ડૉક્ટર? બોલો ને સાહેબ. સ્ટેમ સેલ્સ, આખું જેનોમ સાયન્સ આખો નકશો ખોરી કાઢે છે હ્યુમન જેનોલોજીનો, અને બધું જ એમની પાસે તૈયાર છે. અને બધા હ્યુમન કોઈના પરથી આમ કરી નાખે. લે, કમાલ કરો છો. શું કહેવા માગો છો તમે? આ tomfoolery goes on in the world, but we cannot use that word. અને છતાં આજે સાયન્સમાં જે ડિફરન્ટ બિલીફ સુપર રિલિજન્સ છે એ લોકો રિલિજનના પોતાની બિલીફને સસ્ટેન કરવા માટે they do use, they do not use, they are using systems for present day science. It is there in all corners of the world. સમજો? સમજાયું? એટલે what is right, what is wrong એમાં પડવાનું કઈ એ નથી. પરીક્ષા, you understand? Comprehension is a different thing. Comprehension આપણે કહીએ છીએ એને એટલું કહેવા માગે છીએ કે પેલું અનેકાંત એમને કહ્યું. એટલે અનેકાંત એટલે કે અનેકાંત તો બહુ મોટો, બહુ યુઝ, એ તો બહુ વર્ડ છે ઓલ. પરંતુ એ ભાષા એટલી જલ્દી બધાને પકડાય નહીં. પરંતુ માણસો આટલી વિકાસ બુદ્ધિ ઉપર પામ્યા છે એ કારણે એ અનેકાંતવાદ
એટલે કે શાદવાદ. એટલે હ્યુમન બ્રેઇન જે લોજિકને, એમ્પિરિકલ એરેથમેટિકને સાયન્સમાં, સાયન્ટિફિકલી વર્લ્ડ અને વર્લ્ડમાં સ્પિરિટ અને સ્પિરિચ્યુઆલિટી સમજવા જાય છે. તમે સમજ્યા? એમાં એની બુદ્ધિના જે પરિમાણો છે એ પરિમાણોમાંથી એ સમજી શકશે. અને એ પરિમાણો આપણે શાદવાદમાં જે શાસ્ત્રીય ભાષા છે એ શાસ્ત્રીય ભાષાને લેમેન લેંગ્વેજમાં જો લાવી શકીશું, જેને શાદ અસ્થિ નાસ્તિના 7 વિભંગ કયા, ભાંગા કયા, તમે સમજાય છે ને? જે તમે જૈન છો એ બધા જાણે. હવે એ ભાંગાઓને એ શાસ્ત્રની કોઈ એમાં ટેકનિકલ એક વર્ડ નહીં હોય. દાદાએ કહ્યું નવી જ ધરતી, નવી જ વર્ષા, એ રીતે જ થાય. આમાં તો બીજું કોઈ જ નથી. એટલે એ ભાષા આખી જુદી. આ અક્રમ વિજ્ઞાનમાં જે અક્રમ શબ્દ નહીં વપરાતા, પિતરાક શબ્દ વપરાશે. મિત્રાક એટલે કોમ્પ્રિહેન્સિવલી હોલિસ્ટિક. મિત્રાક નો અર્થ આ લો, એટલે બ્રેકેટમાં લખો એટલે લખજો, they will understand. Free of the effects of all dualities. આવું લખી શકો? સાહેબ સિમ્પલ. આપણે બીજું ટેકનિકલી બહુ ડિટેલમાં નથી જવું, સમજે? સિમ્પલ. કારણ કે બધા વર્લ્ડમાં એ સમજણવાળું એક્સેપ્ટેબલ થવું જોઈએ. આ રીતે વાત છે, સમજી ગયા? જસ્ટ ટેક કેર. એટલે આવી રીતે છે. એટલે આ હ્યુમન બોડીમાં આ ચારે ગતિનો અનુભવ શેડો એક્સપિરિયન્સ લઈ લે છે. એટલે જેમ જેમ વિકાસ અને ઇવોલ્યુશન થાય છે, એ ઇવોલ્યુશનમાં આ બધા અનુભવ થાય છે. પ્રાથમિક ભૂમકમ પ્રાથમિક રીતે કરે છે, પણ પ્રાથમિક ભૂમતા તેની પાસે એટલું બુદ્ધિ એટલી ડેવલપ થઈ નથી. જેમ બચ્ચાને બાળક દશામાં બુદ્ધિ ડેવલપ નથી થઈ, એના જેવી વાત છે. ફોર એક્ઝામ્પલ સ્ટોન એજ, સ્ટોન એજથી બીજે પણ હતું, આવું બધું છે. એટલે આ બધા અનુભવો દેવલોકમાંના સુખોથી માંડીને નરકના દુઃખો સુધીના અનુભવો અને પ્રાણીઓના અને મનુષ્યના સુખ દુઃખના દ્વંદ્વાત્મક આ બધા જ અનુભવો અહીંયા મનુષ્ય દેહમાં જ થાય છે. અને એનો ભોગવટો મનુષ્ય દેહમાં એક્યુમ્યુલેટ થયા પ્રમાણે એ ભોગવટા સ્વરૂપ જ ફક્ત એ રહે છે. શું કહ્યું? પણ એ ભોગવટા સ્વરૂપમાં ઇવોલ્યુશનના ક્રમમાં એ મનુષ્ય ફોર્મમાં આવી ગયો ને પછી એ ઇવોલ્યુશન નથી કહેવાતું. ઇટ્સ એ ડેવલપમેન્ટ, એને સિદ્ધિ કહેવાય છે. શું કહ્યું? એટલે કે લિવિંગ ફોર્મની ફાઇનલ ઇવોલ્યુશન, 5 સેન્સીસ ફુલ્લી ડેવલપ્ડ, આવું કહ્યું. પરંતુ જ્યારે ઇનિશિયલ ફોર્મમાં મનુષ્ય દેહ છે ત્યારે એનું એ મનુષ્ય દેહમાં સિદ્ધિ સ્વરૂપ આખું એનું વિકાસ પામતું જાય છે. એ દેહમાં ઇવોલ્યુશન કહી શકો. પોસિબલી ડાર્વિને આ અર્થમાં કહ્યું છે સાહેબ. એટલે એન્થ્રોપોલોજી જેને કહે છે એ આ દિશામાં આવે છે. અને જર્મનમાં એન્થ્રોસોફી જે વિચારધારા થઈ તે આ રીતે થઈ. સોફી કર્મવાદને એને જોડ્યો, અને એન્થ્રો આપણી હ્યુમન બિગિનિંગ થઈ સ્ટોન એજથી અને આજથી વિકાસ થઈ. એમાં આ છે આ કર્મવાદી વિકાસ ભૂમિકા છે. આ બેનું મેરેજ કર્યું છે એ જર્મનીની વિચાર ભૂમિકા હતી. ઇન ધી just immediately after First World War, સાહેબ, in 1920s early, સમજ્યા? એમાંથી ડેવલપ થઈ છે. અને એમાંથી એજ્યુકેશન સિસ્ટમ આખી ડેવલપ થઈ. મોન્ટેસરીની પેરેલલ જે બહુ પ્રેક્ટિકલ રહી કે બચ્ચાઓને ટ્રેન કરીને એજ્યુકેશન આપવું તો નેચરલ એન્વાયરમેન્ટ અને નેચરાલિટી બચ્ચું જન્મ્યું તો એને નેચરલી જ એને ગ્રો થવા દો. ધ વે ઓલ લિવિંગ થિંગ્સ ગ્રો નેચરલી. એટલે એઝ એ હ્યુમન બિંગ આપણે બહુ કંઈ કરવા માંગીએ છીએ, એનું ઓછામાં ઓછું ઇન્ટરફિયરન્સ થાય એવી રીતે વાતાવરણથી લેવું, એવું એક જાતની સિસ્ટમ થઈ.
એ જ છે ને સાહેબ, એવું થયું. જર્મનીમાં પછી યુરોપમાં અને પછી અમેરિકા અહીંથી થોડીક ઇન્ડિયામાં આવવા લાગી સ્લાઇટ, એવું થયું. અહીંના અમેરિકાના ઘણા પ્રેસિડેન્ટ, અમુક પ્રેસિડેન્ટ્સને સારા સારા લોકો એમાંથી ભણીને આવ્યા છે આગળ. એટલે ઇન ધીસ 70-80 years, 80 વર્ષના સ્પાનમાં દલપતરાજ આવું છે. તો આજનું બધું ડેવલપ વર્લ્ડ છે, ઇન્ટેલિજન્ટ, ભેજું. આપણે માનીએ આપણે ના, એવું નથી, સમજ્યા ને? એટલે દાદાનું આપણું આ અક્રમ વિજ્ઞાન એટલું સુંદર છે. અક્રમ વિજ્ઞાન બીજું કશું કરતું જ નથી. આજના અઘરા બુદ્ધિના જીવનમાં આપણને એ બુદ્ધિના આપણા ભારતીય રિવોલ્યુશનો એને ડાઉન કરે છે થોડા. એ રિવોલ્યુશન ધીરા પાડે છે. શું કહ્યું? સ્લો કરી નાખે છે. એટલે હાઈ સ્પીડ એન્જિનોને સ્લો સ્પીડ એન્જિનો કરી નાખે છે. હાઈ સ્પીડ એન્જિન બહુ પાવરફુલ હોય છે. ફ્લાયવીલ વાયલ તોડી નાખે બહુ. કારણ કે કુદરતનું કોસ્મિક પાવરથી પ્રેરણા આવે છે ને, એટલા સ્પીડથી એટલા રિવોલ્યુશનથી નથી આવતી એ પ્રેરણા. કારણ કે એને બધું જ ચલાવવાનું છે ને, ચારે ગતિનું બધું, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર, એનાથી માંડીને બધું જ. એનું શું નીચે બધા જ છે, એવું છે. એટલે એનું તમે કઈ કલ્પનાથી સમજી શકશો, મને કહો? એને અનુભવ પ્રમાણ જ છે, બીજું કોઈ પ્રમાણ નથી એનું. એના માટે તમારે એક્સપાન્સ નથી કરવાનો. કોણ આવ્યું? સાહેબ આ જવું છે ને? હા, જાઓ 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 જાઓ. એટલે જે કનેક્શન આપણને લાગે આ બધા પ્રકાશ ફેંકે છે, મૂકીએ માગીએ, ચાલે તો વાંધો નથી. આપણા પ્રકાશથી ઓછું દેખાતું હોય તો પેલા બધા પ્રકાશથી લઈએ તો સારું દેખાયું. લો, અમુક દસ્તુ દેખાય, અમુક ના દેખાય, એવું બને ને? ચાલો જાઓ, બને છે. સાહેબ ધીમે ધીમે બે બાજુ હાથ આપો. એ આપણું બિલીફનું લેવલ ડેવલપ થતું જતું જાય તેમ તેમ રિવોલ્યુશન વધતા જતા જાય, અને રિવોલ્યુશન વધતા જતા જાય તેમ દ્વંદ્વ સ્વભાવની તીવ્રતા વધતી જતી જાય. દ્રવંત સ્વભાવની તીવ્રતા જેમ જેમ વધે એમ જોડે રિવોલ્યુશન વધતા જાય, એવી રીતે વધે છે. એટલે એમાં દ્વંદ્વ સ્વભાવમાં ઝડપાયેલા પછી એમાં પરિણમીએ છીએ આપણે. અને એ દ્વંદ્વ સ્વભાવ 4 ક્વોલિટી પાછો કામ કરતા કરશે. એકલો રાગ દ્વેષ નથી રહેતો. એટલે રાગ માયા લોભમાં જ આવી જાય છે, અને ક્રોધ આવી છે બે. કારણ કે બધા ફિલ્મ ચા મૂકી દેવા પડે ને, બધા મોટા લશ્કરો હાચવવા બધા. એની પછી પાછા કેપ્ટન, પ્લેટૂન, બધું બહુ મોટું આર્મી છે, બહુ જ મોટું આર્મી છે. એટલું એ બધું ડેવલપમેન્ટ અને રિવોલ્યુશનના આધીન છે. એનો માર પડે છે, બહુ માર પડે છે. આમ બહાર કોઈને દેખાવા ના દઈએ, પાછા અંદર અંદર માર ખાયા કરીએ તોય ખબર નથી પડતી કોઈને કે હું માર ખોઈ રહ્યો છું. સાત્વિક પ્રકૃતિ બહુ મુશ્કેલી પાછી. સાત્વિક એટલે ડાઈ, બહારથી બધી જ આવી. બહારનું મને કંઈ ખબર નથી. રાજસી પ્રકૃતિ ખબર ટેસવાળી બધી, એટલે લહેરી ટેસ બધું સમજે. અને તામસી પ્રકૃતિ અત્યંત પ્રકૃતિથી કામ કરે, અને પોતે પોતાના પર ગુસ્સો કરે પહેલો, અને પછી એનાથી બીજા પર કામ કરે. તો મારું નહીં માનવું તો તને બારી ભસ્મ કરી નાખીશ, ડજાડીશ નહીં. મારી પાસે અત્યારે છે આ ફિલ્મ છે. મોક્ષે જેવા કઈ પ્રકૃતિ જોઈએ? કેવી પ્રકૃતિ? પુરુષ પ્રકૃતિ. એટલે
પુરુષ પ્રકૃતિ બંધાવાની શરૂઆત તો થઈ ગઈ ભાઈ, એને ચરમ પ્રકૃતિ કહે છે. હા, ચરમ પ્રકૃતિ એટલે એ લઘુદિત થતી જતી જાય. જે ઊંચી ચડી છે તે ધીમે ધીમે શાંત પડતી જતી જાય, ઉપશમ થતી જતી જાય, અને પછી શમન થતી જતી જાય. ઉપશમ તો ના થાય, ઉપશમમાં તો થોડુંક જ રહે, અને પછી ક્ષય ઉપશમમાં આવે. અને ક્ષય ઉપશમમાં એટલે ઉદય, 2 ટાઈપ થાય, અને 2 ટાઈપના ઉદયમાં પછી એને શમન થવા માટે પુરુષ અર્થમાં આવવું પડે. એટલે કે પ્રાકૃત અર્થમાંથી પ્રાકૃત અર્થ જોડે રહીને પણ પોતાનો પુરુષ અર્થ એને સાર્થક કરવો પડે. એટલે પ્રાકૃત અર્થ શમન થતો જાય. શું કર? શમન થતો જતો જાય. એટલે રુદ્ર ભગવાનનું રૌદ્ર સ્વરૂપ શમન થતું જતું જાય. શિવજીને ખુશ કરીએ તો શિવજી કલ્યાણ સ્વરૂપ છે. શું કહ્યું? 1 સ્વભાવવાળા, એક જ સ્વભાવવાળા છે. અસલ શિવજી, અસલ શિવજી. બધા લિંગો સમજી ગયા 14 કોઈ જાત્રાએ નહીં જવું પડે. શુદ્ધાત્મા જ્યોતિર્લિંગ કવિરાજે જૈન છે પણ આખો વેદાંત અને બધું જ અંદર સમાઈ દીધું પદોમાં. અદભુત કર્યું. એટલે કે એમને ખુલ્લામાં ના કહ્યા. નહીં તો કોઈ જૈનથી આવું ના બને. જુઓ તમે એ પદ કેવું સરસ છે નહીં? બિહારી બધું. અને ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે, અરે હેમાં કે ને ઓલી હેમાં ઓલી કોણ બોલને કઈ ક્યાં સાંભળ્યું તે એ નહીં આવે. કોની પર? કવિરાજના મળે નહીં. રામાનંદ સાગરના સંગીતકાર ચરણજીત સિંહ સમજ્યા? રામાનંદ સાગરના સંગીતકાર ચરણસિંહજી પછી એમ પકડી લીધું. એ બોલ્યા કરે છે, જ્યાં ગાય છે અને લોકો એટલા ખુશ થઈ જાય છે કે મેં જાણતા નહીં, લેકિન મુझे बहुत पसंद आया है, मैं बता देता हूँ. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. એટલે બોલો ને પદ ભૂપત બિહારી ભૂપત ને બોલાવીએ કે આપણે અહીંયા આવ્યા છે બોલવાનું? આપણે તો છીએ જ ને. સારું કે ચોકડી બહુ સરસ બને છે બિહારી. જો બધા પદો કેવા તમારી પાસે રાખજો, અને શહેરનામમાં રાખજો. બહુ સારી છે. તમે બને તો એમની પર કોપી બધા લઈ લો, આપતા પુત્ર એક બહુ સારી છે. $10 ની કોપી થઈ જાય. $10 ની બોલ. ભગવાન શું ભૂપત શું કે છે? 3 મંત્રનો સ્વરૂપ આજે થયો તે અનાદિ, જે દાદા ભગવાને આપણને સમજાયો અનાદિથી છે. 3 મંત્રો છે. એ હંમેશા આપણા માનવ સમાજના, માનવ ધર્મના અને માનવ જીવનના શરૂઆતમાં એ શરૂઆત થાય છે ત્યારે પ્રથમ આપણા પરમ પિતાથી જ આ 3 મંત્રો સ્થાપિત થાય છે. એ તો હોય છે જ અનાદિથી, પણ આવતા એમની પાછળ બધી જનરેશનો માટે, પેઢીઓ માટે, યુગો માટે એ આખા 3 મંત્રો સ્થાપના કરે છે કે આ 3 મંત્રો સાચવશે ત્યાં સુધી એમના સુખ, માનવ જીવનના સુખ દુઃખની મિશ્ર જીવનની શૈલીઓમાં એ અંતરથી અને એમના જીવનમાં સુખના માર્ગમાં, અંતરના સાચા સુખના માર્ગ તરફ પ્રયાણ કરી શકશે, હચવી શકશે. આ 3 મંત્ર તો શું? હા, સાધુ હશે તો સાધુ સમાજ
એ જ પ્રમાણેની આજ્ઞાથી એમની સમજથી સાચી શકે, અને એમની સમજથી સાચવે તો એમની સમજથી સચવેલું એ સંસારીઓને સચવાવડાવે. આને ભગવાને ધર્મ કહ્યો, આ આજ્ઞાએ ધર્મ આને કહ્યો. પરંતુ આવી વાતો ક્યાં છે રહી છે? આજે રહી છે ક્યાં સાહેબ? મુશ્કેલી આ થઈ ગઈ. અહીંયા આગળ દાદા ભગવાન ત્રિમંત્ર અદ્ભુત મહત્વ ધરાવે છે. આમાં દાદા ભગવાનનું કોઈ મહત્વ એસ્ટાબ્લિશ થતું નથી, પરંતુ આ ત્રણ મંત્રો જે કાળક્રમમાં લુપ્ત થયા હતા તેમાં દાદા ભગવાનના પ્રાગટ્ય થકી જે પાછું એ પ્રકાશમાં આવ્યા પાછા, એ બહુ વસ્તુ. એટલે દાદા ભગવાન ત્રિમંત્ર કહ્યું. એમનો દાદા ભગવાન એવું નથી, એ આ વસ્તુ થઈ. એટલે એની પાછળ પ્રકાશ તો હતો, પ્રકાશિતતા થઈ આખી દાદા ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થયેલો, જે પરમપિતાથી થયેલો એનું એ જ કેટલું બધું અદ્ભુત છે. આ વિજ્ઞાન આ બહાર લાવશે. આપ સમજ્યા? બહુ જરૂરનું છે સાહેબ. હા, કળિયુગને વિશે યુગાંતરો થયા કરે છે, બધા ધર્મોમાં માન્ય છે. તો એવા યુગાંતરવાળા કાળમાં અને કાળખંડોમાં આ કળિયુગમાં, એટલે કે અંધારા યુગમાં, ડાર્ક એજમાં, times of adversities, in the midst of happiness of plenty happiness, in the midst of plenty happiness, amongst the midst of plenty happiness, with lots of internal miseries. એવું જ ને? બોલો. એક્સટર્નલ લાઈફમાં હેપી થવા માટે સાધનો કર્યા અને અંદર દુઃખી થયા. એટલે એટલા સાધનો રાખવા હતા ને કે અંદરનું આટલા બધા દુઃખી ના થઈ જઈએ. શું જરૂર હતી આટલા બધા સાધનોની? ઠંડુ થઈ ગયું. ગરમ ગરમ પીશું તમને તો ગરમ પીરશે છે. મારો દજાડે છે મને. બધા માણસો શું કામ કરો છો? અને ગરમ થતું નથી પાછું. લો આમ જુઓ તો અગ્નિ વખત ગરમ ના થયું. એ શું છે? સુરેશ તો માઇક્રોવેવ ની દશા છે. પરમ પિતાએ આપેલો એટલે પરમ પિતાએ આપેલો એટલે દરેક વખતે હોય છે. આ અડધા કાળમાં અને પેલા અડધા કાળમાં. એટલે આખા કાળચક્રનો તો પહેલો છે. તો પછી જરવાઈ જ રહેવાનું છે. દાદા ભગવાન જરવાઈ જ રહેવાનું જુઓ. અને એ દાદા ભગવાન પાછા આવવાના જ છે. પાછા ચાલુ રહેવાનું છે. આયા સમજો ને? 80,000 વર્ષ પછી અમે લોકો નહીં હોય. હમણાં આયા છે એ પુરવાર કરે આવવાના. આ બધા દાદા ભગવાન જ છે. બધા એવું છે. સ્વરોચ્ચાર મંત્ર થઈ. આ ત્રણ મંત્રો સ્વરોચ્ચાર. જ્ઞાતારમ સર્વજ્ઞ એ પરમપિતા. જ્ઞાતારમ ત્યારે એ પરમપિતાનું આખું જ્ઞાતારમ વિશ્વ તત્વનામ વંદે તદગુણ ગદ્દહે એવા પરમપિતા પ્રગટ થાય ત્યારે એમનો પહેલો મંત્રોચ્ચાર થાય. એના પ્રણવ મંત્ર કહે છે. પ્રણવ મંત્ર આદિ બ્રહ્મ પ્રણવ મંત્ર. ત્યારે એ કહેવાય છે પ્રથમ ધ્વનિ હું જ છું. એટલે શિવને અમુક જે એમને શિવ સ્વરૂપમાં જેમને સમજાયા એમને શિવ સ્વરૂપે માન્યા. શું? અને જેમને એ યુગલિયામાંથી વિકસિત સ્વભાવથી થોડા ઘણા આવેલા એ ગ્રુપમાં એમને આ રીતે પિતરાગતામાં સમજાયા. વિકસિત સ્વભાવમાં આવેલા ને એટલે આમાં એમને કર્યા પોતાના. સમજો? પેલા જૈનોની ભાષા છે. આ બધી જ આ ભાષા છે. એકચ્યુઅલી તે વખતે ભાષાનો ભેદ નહોતો, પણ આ શાસ્ત્રમાં આવું થઈ ગયેલું છે. હવે કેમ કરીને સમજશો કહો વંશરાજજી? કોઈ ભેદ નહોતો.
એમાં ન તો શિવ ધર્મ, ન તો વૈષ્ણવ ધર્મ, કે ન તો જૈન ધર્મ, બધા સાથે જ હતા, પણ અંદરની સમજણ જુદા હતા. શું કહ્યું? આપણી અક્રમ વિજ્ઞાન, આ દાદા ભગવાનનો માર્ગ છે, આટલા મહાત્માઓ છે, દરેક મહાત્માઓ છે, પણ હું અક્રમ દરેક સમજણમાંથી જે હોય એ સમજણોમાં ભેદ તો રહે કે નહીં? બોલો ને. હે, સમજણના ભેદે કરીને એ સમજણ કેવી છે કે વ્યવહારની દ્રષ્ટિએ કરીને સમજણો પ્રગટી છે બધી. એટલે વ્યવહારની દ્રષ્ટિઓનો સમન અને એના રિવોલ્યુશન જેટલા કરાય સમન થયા હોય એટલા લેવલ એ બધી સમજણ હોય તો તેમાં એવું થઈ જાય જરાક. એ તો થાય ને. આજે અષ્ટાપદ પર જવું છે તો 3 કેમ થયા 500-500ના થયા સાહેબ. એ બધાને જવું હતું હાથે હાથે, પણ પહેલા જ કેમ્પ ઉપર અટકી પડ્યા છે. એનો પેલો એનો હાચોનારો તો જોયો કે નહીં સાહેબ? સાહેબ કોને? પછી ચલો બીજા છે, બધા આગળ જઈએ આપણે. તો બીજા ગયા 500 1500માંથી 1000 ગયા આગળ, તેમાંથી 500માં છે બીજા અડધો અટક્યા, ત્યાં રહી ગયા. હવે આગળ ના જવાય. સેકન્ડ કેમ્પમાં તેનો એનો પડ્યો રહી ગયો. ત્રીજા કેમ ગયા? અરે હા ગયા, પણ હવે ઢુકડું આવી ગયું, પણ ના જવાય. હવે થાય કેમ નાખ્યો, ત્યાં ગયા. આ કેમ જવાશે? અષ્ટાપદનું પણ આ ટોચ કેમ કરે છે? ઓછા જે ટોચ કેમ જવાશે? પેલા જોયું ત્યાં બધા અહીંયા કેમ્પે કરી પડ્યા છે. એમને તો આટલા સ્થૂળ શરીરવાળા તો ફટ દે નહીંથી ઇન્ટિરિટીથી ત્યાં તો જતા આ બધાને જોયા. હલકા ફૂલ જેવા તો જતા જોયું એમને. આ કેવું કે આની કઈ ઘટનાથી સમજશો તમે? આ વાત છે. આ શાસ્ત્રો હું સમજાવવાના? દલપતરાય સમજણ પડે છે અષ્ટાપદની વાતની. જ્યારે ગૌતમ સ્વામી પછી ત્યાં જઈને આવે છે, એ કહેવાય છે કે ત્યાં જાય એનો મોક્ષ અવશ્ય છે. અને આ વાત છે ભગવાનની આજ્ઞા છે. એ તો આજ્ઞાનું પાલન જ કરે છે. પણ એમને એમ કે મોક્ષ એટલે કેવા જ્ઞાન, તો એમને આ એક અંદર રહી ગયું હતું. કેવા જ્ઞાન થયું એટલે થઈ ગયા આપણે સિદ્ધ. પેલા વેદાંતિ હતા ને, તો કેમ કે હજુ દુંદુભીન બધું વાગતું. અત્યારે શાસ્ત્રોનું પણ પાછું હવે એ અવાજ એવા છે દૈવી વાજિંત્રોના કે બધા ના સાંભળી શકે બધું, પરંતુ હોય ખરું. એ કુદરતમાં વાતાવરણમાં બધા અવાજો થાય છે ને, એવા અવાજો છે એક જાતના દૈવી, જાતના હોય છે. દિવ્ય અવાજો હોય છે. ઘણી વખત આપણને ગમે એવા અવાજો હોય છે, ઘણી વખત ગભરી જે અવાજો નીકળે છે, નીકળે. બહુ વરસાદ પડે, જે કોઈને વરસાદ બહુ ગમતો હોય, કોઈને ઓછો ગમતો હોય. શું કરો શું તમે લોકો? બધા લોકો ગમે કીધું? એ અષ્ટાપદ ખરેખર તીરથ છે કે 8 આ અષ્ટાપદ એટલે અષ્ટાપદ એટલે 8 કર્મો ભેદમાંથી. પેલા 1500 જણા કોણ હતા? 1500 જણા કોણ હતા? શેના બધી પોતાની. આપણે ગુરુ થઈ પડેલા બધાથી. આપણા બધા એટલે બધાના આપણા બધા સાચવવા પડે ને, ઊંઘી જવા પડે પછી. હા લો કરો. પ્રવીણભાઈ ને ગયા હંમેશા કહીએ છીએ કે રિસર્ચમાં જાય એવું છે આખું.
રાજેન્દ્રસિંહ ગાય તો પછી બધા ખુશ જ થાય ને, અને એવું ગાય એટલે ચક્ષુની વાણી જ શુદ્ધ, દ્રષ્ટિ શબ્દાથી અભેદ છું. ચક્ષુ જે વાણી જ શુદ્ધ, એટલે ચક્ષુની વ્યવહારની વાણી છે, વ્યવહાર દ્રષ્ટિથી છે. એ મારા શુદ્ધાત્મા સાથેની એવી દ્વંદ્વ સ્વભાવ મારી વાણીમાં, મારી શુદ્ધાત્મા દ્રષ્ટિથી હું એ દ્વંદ્વ સ્વભાવની વાણીમાં શબ્દાતીત, એટલે કે બંને શબ્દોમાં ક્યાંય પણ કોઈના પક્ષમાં ન હોય એવી રીતે બંને શબ્દ સાથે રહીને પણ અભેદ છું. મારે કોઈ જુદાઈ નથી અને ન્યારો છું. શબ્દાથી જ છું ને, ન્યારો રહીને અભેદ છું. જ્ઞાન પૂર્ણેન્દુ, પ્રેમ બિંદુ સિંધુ છું. અને તેવી જ રીતે આ વાણી એ ટેપ રેકોર્ડ છે, એમાં આ જ્ઞાન પૂર્ણેન્દુ એનો સ્વાદ આવે છે. અને પ્રેમ બિંદુ સિંધુ છું, એટલે કે શુદ્ધાત્મા પ્રેમનું પરમાત્મા બેનનું મારું બિંદુ એ સિંધુ સ્વરૂપ વિકાસ પામતું જાય છે. શુદ્ધાત્મા પ્રેમનું, પરમાત્મા પ્રેમનું વિકાસ પામતું જ જાય છે. અને એમાં બધા જ સમાતા જાય છે. પહેલો તું મારું મન વાણીને કાયાનું દ્વંદ્વાતીત પણ સમાતું જાય છે, તો બીજું બધું જ સમાતું જાય છે. બધા જ તે પ્રમાણે જ્યાં મને મારા પરિચયમાં આવે છે તો પ્રમાણે બધા સમાતા જાય છે એની અંદર. એવું મને કંઈ વાંધો નથી આવતો, બચકો નથી આવતો. જગત અધિષ્ઠાનના આવરણો છેદનાર, એટલે મન વચન કાયાથી જે હું છું તેમાંથી મુક્ત થયેલો હવે એ અધિષ્ઠાનના પડઘા સ્વરૂપ આવરણો રહેલા એને છેદનાર મારું શુદ્ધાત્માનું દાદા ભગવાન સ્વરૂપ એવું હું આ જગતના બધા વિસ્તારોને આવરણો ભેદું છું. અને પછી હું મારા દાદા ભગવાન સ્વરૂપમાં નિર્વાણી અધિષ્ઠક અને મારા સિદ્ધ સ્વરૂપની મારી પ્રતિષ્ઠા થઈ છે. એનું અધિષ્ઠાતા હું પોતે જ પોતાનો છું, આરાધ્ય ઉપાસ્ય છું. હું મારાથી પોતે પોતાનો જ આરાધના થયેલો એવો આરાધ્ય ઉપાસ્ય, એટલે પોતે પોતાથી પોતામાં, એટલે કે બધા 6 પ્રકારના કારકો શુદ્ધાત્માના સ્વભાવથી શુદ્ધાત્મામાં પરિણમતા, ચેતન ભાવથી ચેતનના ગુણોથી ચેતનમાં પરિણમતા. એટલે પૂતગલને સંપૂર્ણ મુક્તિ આપી દે છે. ચેતન મુક્તિ આપતું જ નથી, પૂતગલ મુક્તિ પામે છે. પૂતગલ મુક્તિ પામતું જતું જાય છે તેમ આરાધ્ય ઉપાસ્ય એનું પ્રગટ થતું જતું જાય છે. સમજે? પૂર્વજન્મે સ્વયં સિદ્ધ, આગળથી ઋષભદેવના સમયથી હું આગળથી પોતે તૈયાર થઈને આવેલો, પરંતુ વર્ત વિશ્વ કલ્યાણક પણ આ વ્યવહારમાં મૂંઝાય અને વ્યવહારથી છૂટાયું નથી. આ ક્યાં આવું છે? એટલે એવા લોકોને સહેજાથી છૂટી જવાય એવી રીતે એક કલ્યાણક ભાવનાએ કરીને મારે આ અઘરાકારમાં એમના અઘરાપણાને સહેલા કરવા માટે મારે અઘરા રસ્તામાંથી નીકળી અને સહેલી રીતે મારી સહેલી રીતે હું આવ્યો કે સહેલાપણું બધાને આપી દઉં અઘરા જીવનમાં. ચાલશે સાહેબ? ભાષા તો અક્રમ ભાષા છે. અનેકાંત ભીડમાં સંપૂર્ણ સ્વાર્થી છું. ભીડ તો બહુ નથી ને આપણે અંદર જ પૂરો સ્વાર્થી છું. પ્રત્યેક અવસ્થામાં શુદ્ધ ઉપયોગ અબૂધ અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે અવસ્થાઓ તો બધે આવીને જાય, આવન જાન ચાલ્યા કરે છે, પણ શુદ્ધ ઉપયોગ સ્વરૂપે. કારણ કે તે વખતે મારી બુદ્ધિ અને એના શમનો થતાં એના રિવોલ્યુશનો ડાઉન થતા જાય છે. મારા જે રિવોલ્યુશનો
મને અવસ્થાઓમાં જાલી રાખતા હતા એમાંથી છૂટતો જાઉં છું. એટલે મારી અબૂત તક ખુલ્લી થતી જાય છે. સમજ્યા? એટલે લઘુ ભાવ. દલપતરાજ દાદાજી ભવ અને ભવિ રિલેટિવમાં અને ભવ અને ભવિ રિયલમાં પછી બુદ્ધિ પ્રશ્ન સીમાઓનો ઉત્તર નિસીમ છું. એટલે પછી એ રિવોલ્યુશન મારા બુદ્ધિ ખૂબ પ્રશ્નો કરે. બધી એની બધી સીમાવાળી લિમિટેડ છે તોય જેને લિમિટ વગરની એમ કરતા જ જાય. પ્રશ્નો ગમે તેમ આવે તેમ ગમે તેવા વાંકા ચૂકા ઊંધા છતાં બધા પ્રશ્નો કરે. કારણ કે સીમા જ નથી એને એમ સમજે પણ છે સીમાવાળી. પણ એનો ઉત્તર માટે એક જ હોય સીમા વગરનો. સીમ પેનિશિયા સિંગલનો રામબાનો અદભુત પદ છે. રિસર્ચ થયું. ડૉક્ટર ગમ્યું? ડૉક્ટર ગમ્યું? પોતાની વિપરીત બુદ્ધિ કેટલી હોય છે એ ખ્યાલ આવ્યો છે. અરે વાહ, મોટું જ્ઞાન કહેવાય. અરે જ્ઞાન જે દિવસે જ્ઞાન લેતો તો ને આપણે કહ્યું આઈ બીન વેઇટિંગ ફોર યુ, તો અંદર તો વિપરીત બુદ્ધિ એવું કે આ તો બધો સ્કેમ લાગે છે. સારામાં આવે ને ઉપર કે બુદ્ધિને મારવાની કેવી રીતે એવું લાગે કે આવી રીતે આવું કેવી રીતે બોલે છે એમ કરીને. પછી અમને જ્ઞાન લીધા પછી કેટલી બુક હતી ને શું કર્યું કહેતો ખરો? એ તો અબાઉટ મોર દેન અબાઉટ 1000 બુક્સ સ્પિરિચ્યુઅલ બુક્સ હતી બધી જ. એ બધી લાગ્યું કે હવે એની કશી જરૂર નથી તો બધી આપી દીધી. દાદાજી પેલા કેસી પટેલ હતા ને આપણે સુરતના, તે આપે એવું કીધેલું કે મેં આ જ્ઞાન તમને જ આપું છું. તે ભાઈ એવા ઝેરમાં હતા કે મારી પાસે બીજા કોઈની પાસે તણુ દાદા થઈ ગયો છું કે છે. એવી જ રહેતા દાદા નહીં રહેતા તો એવી રીતે લોકો ધીમે ધીમે ઉતરશે તો આવશે. બિચારો પછી થાકી ગયો ચાલી નહીં તો હતો જીવ સારો હતો. એમાં તૈયાર તો થતો હતો. કેપેસિટી શક્તિ હતી. એટલે અમે અમારી રીતે મૂકી રીતે લેતા હતા. મેં કહું તમે કોઈ વચમાં ના બોલશો કશું. કોઈ વચમાં કોઈ પણ એને જલ્દી તૈયાર થઈ જાય. પણ એવું બની શકે નહીં ને. આ તો માર્ગ છે ને બધા હાથે હાથે જાય છે. કોઈ અહીંથી આમ થાય કોઈથી આમ થાય કશું કંઈ આવી પડે. અને ઘરમાં કોને કહેવાય? એકબીજાની અંદર આવી પડે કોઈને ના પડાય. એમ છોકરો બધું છે. દાદા ભગવાન જયારે બોલ્યા હશે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, અને જ્યારે અમે બધા પહેલી વાર સાંભળ્યું ત્યારે આમ તો માનવામાં તો આવે જ નહીં, કારણ કે નાનપણથી શીખેલા ભગવાને બનાવેલી આ દુનિયા છે એટલે એટલી મોટી ક્રાંતિ કરેલી. ધીરે ધીરે જે સમજાવવા માંડ્યા અમે પછી આપ થકીના સત્સંગમાં તો એ ફિટ થયું. પણ હવે આખી દુનિયામાં હવે શંકા પડવા માંડી છે. તેનો આર્ટિકલ ગઈકાલે USA ટુડેમાં હતો. તેમાં એક સેન્ટેન્સ જ વાંચું છું પછી આપને આપું છું. હાઉ કુડ a good God let unthinkable suffering torment our world? એવું લખ્યું છે અહીંયા. આવું જ રખાય વર્લ્ડમાં. એટલે ના એ લોકોને હવે શંકા જવા માંડી છે ને છે જ ને. આ ડે ટુ ડે કેટલા એટ્રન્સીસ આવે છે. મેં બહુ કટિંગ કાઢ્યા આવે બહુ પારો કે એટલે હવે સારું છે ને દાદાજીનું વિજ્ઞાન કેવી રીતે પ્રસિદ્ધ રહ્યું છે કુદરતી રીતે છે. રાઈટ છે. આજે બધા ત્રાહિમામ છે. ત્રાહિમામ કોઈ અમેરિકામાં જુઓ કાલે અમે ત્યાં મેમ્ફિસથી બેઠા ને તે પ્લેન હતું લગભગ 1.5 કલાક મોડું થયું અને અમે ત્યાંથી અમારી પેલી ચેરવાળી લઈ આવ્યા 2 જણા અને અમે થોડે બેસવાનું ગેટ પર આવતા પહેલાં જ કઈ સિક્યોરિટી લાઇટ કઈ છે પેલી કઈ રાઈટ શું કહ્યું? ના એમ નહીં ઓરેન્જ પર રેસ કરી છે એવું બોલ્યું.
એને કશું ભાષા ઓરેન્જ ઓરેન્જ પર રેસ કરેલી છે, એનું બધું વોર્નિંગ આપતા લેબલ મારેલા હતા ગેન્ટ્રીજ પર. બહુ ઓરેન્જ પર એટલે ઓરેન્જ પર છે આવું બધું, અને બધું બહુ સ્ટ્રિક્ટ હતું, અને સ્મોકિંગ ના કે એને બધું કશું જ કોઈ કંઈ વાપરો આમ તેમ બધું કંઈ મુવમેન્ટ જ દેખાય નહીં બધું આવું હતું. સો ગ્રીનવીલ જે એરપોર્ટમાં એટલું કડક છે, શું વાત કરો છો, નાનું એરપોર્ટ છે છતાં પણ એટલું સ્ટ્રોંગ એકદમ. પેલું સ્ટીલ વોટર જ્યાં એરપોર્ટમાં આવ્યા હતા નજીકમાં ત્યાં એટલું જ. આ બધા એરપોર્ટો અમે રાલે આવ્યા ત્યાં શું હતું તો બધા કોઈ જગ્યાએ ગમે ત્યાં જાઓ તમે. અહીંયા આ બાજુ ઈસ્ટ કોસ્ટમાં તો બધા બહુ સ્ટ્રિક્ટ છે, જબરજસ્ત સ્ટ્રિક્ટ, અને એલે બી એટલું જ છે, ત્યાં એટલા જ છે બધા. એટલે એટલું બધું અત્યારે વાતાવરણ એવું થયું છે, ભયભીત, જબરજસ્ત ભયભીત છે. ભારતમાં આટલો ભય નથી, કશું ભય નથી લાગતો. રેડ એલર્ટ હોતા ખબર ના પડે કોઈને. રેડ દેખાય નહીં. સાયરન વાગતો હોય તો કે વાગે કશું નિરાતે જાય છે. ડોક્ટર તમે ત્યાં ઉતરો તમે ગભરી જાઓ છો કે બોમ્બે એરપોર્ટ આવશે શું આગળથી જ ગભરી જાઓ છો. હવે એવું થતું નથી. હા સુધરી ગયું છે બધું. આવું એક પેલું પૂછું શું ભવ અને ભવી બધા સંભળાય તો તમે બોલો સારું પડશે. થેન્ક યુ. ભવ અને ભવી એવું છે. ભવ એટલે શું કે લાઈફ, એક સિંગલ લાઈફ, અને ભવી એટલે લાઈફ ટુ લાઈફ ભટકનારો. બે એવું થશે ટ્રાવેલર. અને ભવ એટલે તો પથિક, ચાલુ રોડ ઉપર, અને ભવી એટલે લાઈફ ટુ લાઈફ ટ્રાવેલર. ભવ એટલે એક સિંગલ લાઈફનો જન્મથી મરણ સુધી ટ્રાવેલ કરનારો. અને પેલો મરણ બરણ કશું કંકાર નહીં, ભટક્યા જ કરે. ભવી જીવ કયા છે ના, ભવી જીવ કયા છે એટલે એના પરથી ભટકનારો, તો એના પ્રકારો કયા પછી. આ ભટકનારો એટલે કે લાંબુ ભટકામાં કર્યા કરનારો છે, આ થોડું સારું એવું ભટકણ કરનારો છે, આ અમુક ભટકણ કરીને શાંત પડનારો છે એવું, આ ઓછું ભટકણ કરનારો છે એવું. એવી રીતે શાસ્ત્રોની ભાષા થઈ. દુર્ભવી ના ભાઈ, પછી અભવ્ય શબ્દ બહુ ખોટો શાસ્ત્રમાં વપરાયો. એ આ શાસ્ત્રોનું નહીં, પણ એ આ બધા મહારાજ સાહેબોનો છે. આજના ત્યાગ માર્ગનો શબ્દ છે. એ શબ્દ વપરાય જ નહીં. બહુ જ એટલું બધું પોતે પોતાના આત્મા ઉપર આવરણ લાવનારો શબ્દ છે, તો એ વાપરે છે. વ્યવહારમાં બધાને વપરાવડા જ જઈનોને, અને સિવાય બધા અભવ્ય કહેવાય કે છે. બહુ ખોટું બોલે છે. અને જ્ઞાની શ્રીમદ જેવા મિથ્યાત્વી શબ્દ વાપર્યો. બધા સાધુ મહારાજો એવું બધું એટલું બધું કર્યું. કેટલા ભયંકર પોતાના પર કરે. વિચાર તો કરો, વિચાર તો કરો. આપણે આટલા બધા આદરો, એ આપણે એમનો તિરસ્કાર નથી, પણ સમજ. આપણે આવ્યા હોય ઘરમાં મહેમાન આવ્યા તો આપણે એમને વિવેક કરીએ, એમનો આદર એ રીતે ભલે ચાલો, એટલી વાત છે. પછી ગમે તે ધર્મ હોય આપણો, તને બધા ધર્મોમાં એવું ઘટે, પણ એવું નથી હોતું. તારા તકલીફ છે મોટી, એવું નથી હોતું. ત્યારે આ મોટી તકલીફ છે જયંતિભાઈ, સમજાય ને? કાલે અહીંયા આવ્યું, કાલે પરમ દિવસે મેં કંઈક મેમ્ફિસમાં તાર જોવામાં આવ્યું. ત્યાં પેલું આસ્તક આવ્યું, તેમાં જોયું તો મોટેરામાં પેલા આશ્રમમાં તો એટલું તોફાન લાગી ગયું હતું. ફોર એન્ડ અગેન્સ્ટ વાળાઓનું મોટો આશ્રમ છે ને, બહુ જબરજસ્ત. તો
ફેવરવાળા અને એના મંત્રોનું જ મહત્વ છે. એ જ મોટા પુરુષો છે, જો કોઈ ના હોઈ શકે. જ્ઞાનીએ પોતે કહ્યું, તમે પણ નહીં. હવે વિચાર તો કરો, ફોટાઓનું પણ મહત્વ નથી મૂક્યું, પણ ફોટાઓ ત્યાં સુધી એટલું રાખ્યું કે આ વ્યવહારમાં બધાને એનો આશરો જોઈશે કંઈક, એટલા પૂરતું. એ તો વ્યક્તિગત ને આપણે એટલા પૂરતું રાખ્યું, પણ પછી એને એટલું બધું સ્થાન આપીએ એટલું બધું નહીં કરાય. આ વાત છે, પણ મુશ્કેલી થાય છે આજને આપણાથી. જો એટલે આપણે જ્યાં જે શોભે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજ, ત્યાં સમજ તે, ત્યાં તે આચરે આત્માથી જન તે. પણ એવું બનવું મુશ્કેલ છે ને, એવું સમજવું છે જ નહીં ને. એટલે સદવિવેક છે, બહુ મુશ્કેલ છે આ કાળમાં, મહા મુશ્કેલ છે સદવિવેક. આજે ઓળખાણ પડવી માણસોમાં એ બહુ એટલું બધું આકરું થઈ ગયું છે સાચા ખોટાની, કે દાદા ત્યાં સુધી કે ગોળની ચા ખાંડની ચા એનું જ ભાન નથી રહેતું. ગોળની ચા આપીએ ને તો કેટલી હાઈ ક્લાસ ચા મૂકી છે, અરે આટલો ટેસ્ટ તો આપણે જોયો જ નથી, આટલું બેસ્ટ ચા આપો, પંચમોળ થઈ જાય છે. પ્રેમ ને ઓકરીજ મારો પોતાનો છે, પછી એમાં વધારે તુષાર થઈ ગયો છે. બહુ એની ફાયદો કરી ગઈ છે, અને એમાં ખાસ કરીને આપણે છૂટતો જ નથી. દાદા બસ જેવું છે ઓકલામાં અને ગુરુ પૂર્ણિમા બંને. ઓકલામાં બહુ એનું કામ કરી ગયું એનું ગુરુ પૂર્ણિમા સિલ્વા અને આ લોકો તો ગેટનબર્ગ ગયા, ખુશ બધા. ગમ્યું કા ગેટનબર્ગ જયંતિભાઈ? ગમે એવું હતું? બધા રાઈડોમાં ગયા, પાણી ઉપર રહેતા હતા. પાણી ઉપર રહેતા હતા, નીચે પાણી ઉપર રૂમો. રમેશભાઈ સાહેબ રાઈડ એવો હતો કે દીપક આનંદજી કહેતા કે વધારે છૂટા પડ્યા એક રાઈડમાં. બગી જમ્પ કર્યું. શું વાત કરો? વોટર નું નહીં, પેલું સ્લિંગ શોટ. એ શું? એટલે એ લોકો છે ને સ્પ્રિંગ થી આખું ટેન્સ કરે ને પછી છોડી દે, એટલે માણસ છે ઉપર આમ કરીને જામ કરીને. આપણા બધું કોઈ ગયું તો આ ગુરુદેવ જ ગયેલા. બાંધી રાખે. નિમેશ આનંદજી નહીં આવ્યા ને એટલે પુલિન આનંદજી નહીં આવ્યા, એટલે પુલિન આનંદજી ને લઈ જ જવાના હતા. દાદાજી અમે બધા ઇન્ડિયા વાળાને બધા લોકોને સ્કાયલાઇટમાં લઈ ગયા, તો સીતાબા કે છે મારે નહીં બેસવું કે થા નીચું ના જોવાય મારી. મેં તો સીતાબા તમે મારી જોડે બેસો, અને મુકુલ બેસે મનસરાજની સાથે, ચાલો લઈ જાઓ ઉપર. તો પછી ચડ્યા તો ખરા, પણ બહુ સારું લાગે. તો ફરી વાર આવતા મનસરાજની જોડે બેહાડે અને ફોટા પડાવડાય. તો મને કે છે ઓ એમાં બહુ મજા પડી ગઈ. હવે સીતાબા મેં તો પેન્ટ પહેરાવીશ તમને. હાચવી છે ઉત્તમ શાહ અહીં આગળ અક્રમ વિજ્ઞાનની કમાલ બહુ સરસ સચવી છે. એટલે આ અક્રમ વિજ્ઞાનથી હચવાઈ છે, નહીં તો અહીંયા આવે તો હચવાય એવી નથી. હા, ખોઈ જાય માણસ, છોકરા બધા બધું છોકરા જીવન ખલાસ થઈ જાય. તમે જોયો આપણે બધામાં મહાત્મા ગમે ત્યાં જશો તમે, આપણું જીવન સચવાઈ ગયું બધું. શું જીવનમાં જે કર્મના ઉદયો લાયા હોય એ તો હોય, પરંતુ જીવન હચવાઈ ગયું એટલું વાત ચોક્કસ. આ આજ્ઞા ધર્મની કમાલ છે ને, આ અક્રમ વિજ્ઞાનની દાદાનું આ બહુ અદભુત. એ આપણે એમને શું છે કહો? કઈ કોણ બીજું બોલ્યું?
ને દાદા આપે કીધું હતું ને કે મહાત્માના ઐશ્વર્ય વિશે ખુલાસો કરશું. હા, કરીએ પછી. અને એનો વ્યવસ્થિત સાથે શું સંબંધ છે કરીએ. હા, બોલો. દાદા કવિ લખે છે નિયતિ એ સમાય વ્યવસ્થિતમાં. નિયતિ સમાય વ્યવસ્થિત. એટલે કે શું કહેવા માંગે છે કે નિયતિ એ ઇન્સિડન્ટ જેવું છે. સો મેની કોઝિસ, અમુક જ સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ નિયતિ. પણ વ્યવસ્થિત તો બધું ઓલ એન્કોમ્પાસિંગ circumstantial evidences, all encompasses. સમજાયું? એમ કશું જ બાકી ના રહે. એટલે કે સાયન્ટિફિક, એટલે સાયન્ટિફિક circumstantial evidential કમિંગ ટુગેધરમાં, સંયોગોમાં નિયતિ એક પાર્ટ એન્ડ પાર્સલ જ છે એનું. અને એ આખું લાઈફ ટુ લાઈફ અંગેનું છે. તો સમજાયું? અને વ્યવસ્થિત જે છે ને એ વ્યવસ્થિત કોઝલ ફીડ જે છે તે લાઈફ ટુ લાઈફમાં, એટલે એક જ સિંગલ લાઈફનું આખું કોસ્મિક પાવર ઓપરેટિવ એરેન્જમેન્ટ છે. સિંગલ સોર્સ કોસ્મિક પાવર, એક સિંગલ હાર્ડવેર જેવું મોટું સુપર કોમ્પ્યુટર હોય ને એના જેવું. પણ એ એવું મટીરિયલ જેવું આપણે અહીંયા સુપર કોમ્પ્યુટર બધા બનાવે છે એવી ટાઈપનું નથી. એટલે એ રીતે સમજી શકાય એવું નથી. સમજાયું? એમાં આ કોઝલ ફીડ જે સમષ્ટિ કે છે એ એટલું બધું એની ક્ષમતા છે. એમાં બધા જ લાઈવ એસ્પેક્ટ્સનું ઓપરેટિવ આખું ફંક્શન એમાં છે, પણ એક જ લાઈફનું હોય. હવે સમજાયું? અને નિયતિ શું છે કે નિયતિ એ આ અત્યારે આપણે એ વ્યવસ્થિતના પાર્ટને એવી રીતે લીધું કે એક લાઈફના એને પરપેચ્યુઅલિટીમાં લઈ અને પછી એના પર ખોટું પોતાનું એક આખું વ્યૂ પોઈન્ટ એસ્ટાબ્લિશ કરી નાખે એ ટાઈપ થઈ ગયું. એટલે પાર્ટ લઈ અને આખું થઈ જાય એના જેવું થયું. સમજાય છે? નિયતિ આવું થયું છે. એના પરથી તો નિયતિવાદ આખો નીકળ્યો, બહુ મોટો નીકળ્યો. અને આ વ્યવસ્થિત જે છે ને એ તો બહુ જ મિસ્ટીરિયસ આખું છે, પણ એ કોઈ દિવસે ડિસ્ક્લોઝ થાય એવી છે. બહુ મિસ્ટ્રી છે. એ જ આખી મિસ્ટ્રી છે. મોટા મોટી મિસ્ટ્રી જ આ છે આખી જગતના. સ્વયંભૂ જે જગત છે એનું જે શહેરનું જગત સ્વયંભૂપણું કેવી રીતે હોવાપણું તે એમાં એ મિસ્ટ્રી બહુ અદભુત છે. વ્યવસ્થિત સાયન્ટિફિક છે અને નિયતિ પણ સાયન્ટિફિક કરો. અરે નિયતિ તો ખાલી ડ્યુઆલિટીનું આનું છે. એ તો રિલેટિવ છે પ્યોર અને પેલું બંને રિલેટિવ, પણ વ્યવસ્થિત ઓલ એન્કમ્પાસિંગ છે આખું લાઈફ, આખી લાઈફનું. સમજાય છે કે નહીં? અને નિયતિ તો તમારે પ્રેડિક્ટિવ છે આખું. એટલે પછી આમાં સ્ટક જ થઈ જાય. ફરક કરી દો, થવાનું થનાર જ છે. ફટ દે નહીં જશો, દરવાજો બંધ કરી દો તમારો. એટલે પ્રેઝન્ટ તમારું હું છું કે પણ હું છું એ આખો સ્ટક જ થઈ ગયેલો છે. ક્યાં જવાનું આગળ? એમાં તો ગોશાલકનું બધું ગડબડ થઈ ગઈ અને એને મારવાની સંખ્યા કેટલા માનનારો થઈ ગયા, બહુ મોટી સંખ્યા થઈ ગઈ. મહેર ભગવાનના પેરેલલ. અને એમાં મહેર ભગવાનને જ્યારે કુદરતી રીતે ગોશાલકના જ ફોલોવરે સારો ફોલોવર એને ભાવ થયો કે હું ભગવાનને વિનંતી કરીને મારે ત્યાં પધારવા કહું. તમને કહ્યું ગયા ભગવાન દિવ્ય જ્ઞાન તે જોયું. જ્યારે જોયું બધું આખું એદીપણું આરસપણું કહ્યું,
એમાં ભગવાને થોડા એક બેટ મૂક્યું તો તરત જ થઈ ગયું. નિયતિમાં તો કશું છે જ ક્યાં. તમારા બધા ગુલાબદાસ વગેરે બહુ પ્રશ્નો કર્યા હતા દાદાને. અભ્યજા બોલો લેખકો મોટા એ રસિકભાઈ નારાયણ ત્યાં એ બોલાયા હતા એમને ત્યારે એ દાદાને ત્યાં આવ્યું છે ને અક્રમ વિજ્ઞાનમાં. એ તો આવ્યું છે, સમજાયું? આ જ પ્રશ્ન. અને જૈનો બહુ થાય આવું, પુષ્કળ થાય, જનરલી બધાને થાય એવું છે. એને ડેસ્ટિની શબ્દ અહીંયા વાપરે છે, એવું જાણતા નથી તમે? ભાગ્ય ને દૈવ કે છે એવું નથી જાણતા? તો પછી અને આ વ્યવસ્થિત એ તો ભવિષ્ય માટે જે છે ને એનું અત્યારે રક્ષણ સ્વરૂપ તમને આપેલું છે. તમારે એ તમારાથી એમ ના કહી શકે કે આખું ભવિષ્યમાં થવાનું જ છે તો આપણે શું કરવાનું, એવું ના કરાય. સંભાવ નિકાલ કરવાનો છે. કૃષ્ણ ભગવાને પાઠને કેમ કહ્યું કે તું લડ? એ સંભાવ નિકાલની વાત છે આખી. પરંતુ કોણ ગીતાનું એક આખા ભારતમાં એક આટલી મોટી વસ્તી સમજ્યો? મને કહો, કોઈ પણ વિચારક સારામાં સારો કોણ સમજાવી શક્યું છે? બતાવો મને એક જણ સમજાવી શક્યો હોય તો. થોથા પુસ્તકો વાંચ્યા છે, 1000 પુસ્તકો ભેગા કર્યા સાહેબ. અરે બુદ્ધિ વિફરી દરપટરાજ. જેમ જેમ વાંચો એમ બુદ્ધિ વિફરે. ઓ ભરતજી, તમારા પિતાજી અહીંયા આવ્યા હતા 94માં ઓકરીજમાં. પિતાજી આવ્યા હતા અને આહાર વિશે જ મને પૂછ્યું હતું ને, અને એક પ્રશ્ન થયો ને એમને જરાક મૂંઝવણથી તો અમારે ખુલાસો નીકળ્યો હતો જ ને. તમે જાણો છો, એ તો તમે જાણો છો. શું અમને યાદ છે એ વસ્તુ? યાદ છે એવું નહીં. આ તો અમારે તો બધું અમારી વર્તમાનતામાં બધું જ હોય. ત્યાં કેટલું એમને આનંદ હતો. હોય જ તો જૈન છે ને, ચુસ્ત છે પાછો. એમના પિતાજી ગાડકો પર. એટલે એમને અક્રમ વિજ્ઞાન માથે કેમ આવે એવું બધું? અને એમને એમ કે અમુક તો હોવું જ ઘટે ને. આવું તો ખાવાના નિયમોના અંતે આપણા પુત્રોમાં છે ને બધું. એ તો હોય ભૈયા, શું થાય? વાતમાં નીકળી જાય, નીકળે જ ને. પણ નીકળતા જરા કાળજી રાખવી જોઈએ. આપણે વાત કરનાર છીએ કોણ, વાતને જીલનાર કોણ છે, એ બધું કાળજી રાખવી જોઈએ છે કે નહીં? ઉંદર જોડે વાત કરે બરોબર છે. ઉંદર બિગાડીને વાત કરવા જાય શું થાય? એમાં કેમનું પોસાય? આ તો બધું ભજવું પડે. શું પોસાય? આવું છે. ચાલવા દો થોડું. દાદા, આપણે વાંચીએ નહીં પણ આપણે વ્યવહાર તરીકે બધે ચાલતા હોઈએ છીએ. અમે જૈન સમાજમાં બધે ચાલતા હોય અને એ લોકો આપણને બધું સમજાવતા હોય, બધું થિયરી ને બધું. અને મારું તો પ્રેમ એવું છે કે અંદર બધું લે નહીં, એમાંથી મને એમ ઘણી વાર લાગે કે ઓ દાદા આમ કહેશે, દાદા આમ કહેશે. તો ધેટ્સ ઓલ રાઈટ ને? જો આપણે જૈન તરીકે જે સંસ્કાર મળ્યા, તો તમે હતા તો વૈષ્ણવ, તમારા દાદીબાએ તો તમને ગળીને બરોબર ગળી પાકી. હું જાણું છું તમારા દાદીબા પાકા મહાજબરો હતા. તો તમને જાણું છું કે એમનો અનુભવ શું હતો? અનુભવ કહી દો. અમને જોયા હતા એમને શું લાગ્યું? દેખાય એવું? બહુ પાકી દાદીમાં. હા, આમથી તમે સાક્ષાત કૃષ્ણ જ કહે છે. મહા કયા હતો? ભલાને શીશી ઉતારી દેવા હતા. બહુ પાકા હતા વૈષ્ણવ જેવા તેવા નહીં. ના આના દાદીમાં તો એના મમ્મીના મમ્મી
એટલે વૈષ્ણવ ને અસલ તો આ તો જૈન સંસ્કાર પામ્યા. સંતાભાઈ આમ ઘડી ને બહુને તૈયાર કરી દીધી, બરોબરની પાકી જૈન બનાવી દીધી, બરોબરની મહેતા બની ગયા, મહેતા બનાવી દીધી. પિયુષભાઈ ગમી ગઈ હતી એટલે શું કરે આવે? તો ભાઈ સમતાબા બહુ ડાયા, કઈ વાંધો નહીં, અમારા દીકરાને ગમી એ રાણી. ઉદાર હતા, ઉદાર દિલવાળા. દાદા બાઈ આજે તમને ને બધા મહાત્માને છે સચ્ચિદાનંદ કીધા છે, બહુ ઉદાર છે. આટલા બધા પ્રખર જૈન છે છતાં એમની દિલની એમનું દ્રષ્ટિ બહુ વિશાળ છે. મેં જોયું સંતાબા, બોલો. અને શ્રીમદ જોડેનું એમનું રિલેશન 3rd જનરેશનનું નજીકનું છે એ સમતાબાનું. એ જે રિલેશનમાં આવે છે એ રિલેશન દ્વારા આફ્રિકામાં બધા મોટા થયા અને બિઝનેસમાં ગયા, એટલો જ ફરક પડ્યો. અને શ્રીમદના વાળા ત્યાં વવાણ્યા અને ત્યાં આટલો ફરક પડ્યો, સમજ્યા? એવું છે. પણ દ્રષ્ટિની બહારપણું સારું, ઘણું સારું, ઘણું સારું. કયા શું કયા સુખલાલ કેવા? સુખલાલ શાંતિલાલ. સુખલાલ શાંતિલાલ, સુખલાલ શાંતિલાલ વાળા કેવાય. આપણા શ્રીમુખેથી નીકળ્યું કે 6 કારકતા જે પૂતગલને પેલામાં એ કરતું હતું તે હવે આ જગત અને વિશ્વ કાયમનું અનાદિ અનંત છે તે ક્રિયા સ્વભાવથી છે, ક્રિયાની કારકતાના સ્વભાવથી છે. અને ક્રિયાનો કારકતાનો સ્વભાવ એ જગતને ચલાવી રહ્યો છે. ભગવાનના પ્રકાશ એ પ્રકાશને સાથે હોવા પણ એ પ્રકાશના સાથે હોવા પણ ના હોય તો આ જગત આવી રીતે કોઈ પ્રકારે હોઈ શકે નહીં. પ્રકાશ સાથે સાથે છે, એ પ્રકાશથી આ જગત ચાલી રહ્યું છે. પણ ભગવાન શું હશે, ક્યાં હશે, કેવું હશે, કોઈને ભાન નથી. એટલે એ સમસ્યા બધા બહુ મૂંઝવી રહી છે. અને એ પ્રશ્નો સારા વિશ્વમાં ને બધી જગ્યાએ બધા ખંડોમાં કાયમ ચર્ચાઈ રહ્યા છે. અને ચર્ચાઓમાંથી વાદ અને વિવાદ અને બધું જાત જાતનું ચાલ્યા જ કરે છે. એ તો યુગાંતરોમાં યુગે યુગે ચાલ્યા કરે છે. આમાંથી છૂટનારા બહુ જ જૂજ હોય છે. એટલે એમને આસન ભવ્ય કયા. આસન એટલે એક આસન પર બેસી ગયેલા કે જે આસનથી હવે સ્થિર થઈ જાય, એ હાલત ચલાયમાન નથી, શું પરપેચ્યુઅલ છે, પોતાના સ્વભાવથી છે એવું. એટલે એને અચ્યુત કહ્યું. કેવું કહ્યું? હવે સ્વભાવ પર એ સ્વભાવના આસન ઉપર સ્થિત થઈ ગયા. એટલે એ સ્વભાવ એમને ખ્યાલ આવ્યો આ સ્વભાવનો છે. એ સ્વભાવથી પછી રહ્યા કરે છે. એવો બહુ જૂજ હોય, બહુ જૂજ. થોડુંક એનાથી ખ્યાલમાં બેસી જાય, ખ્યાલમાં બેસીને પણ એ આગળ પ્રકૃતિ વધતો જાય. અને જે એ ખ્યાલમાં સ્થિર થયેલા છે બિલકુલ કે આ જગતમાં જે કંઈ કરવામાં આવે છે તે જગતને પોષાય ન પણ પોષાય, છતાં હું કાંઈ જ કરતો નથી. એ કારકતામાંથી સર્વ રીતે છૂટી ગયા છે. એ કેવળ દાર્શનિકતાની દર્શનતામાં છે. કેવળ દર્શન સ્વરૂપે છે. અને એની સમજ સારી એવી સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે. એ કેવળ જ્ઞાનના મોટા ભાગના અંશો એમ સ્ટેબિલાઇઝ થઈ ગયા છે. પણ એ કારણ સ્વરૂપે છે. કેવા? એટલે તો તમારામાં કારણના બીજનું નિમિત્ત બની શકે છે, નહીં તો ના બની શકે. કારણનું નિમિત્ત બની શકે છે. શું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરી શકે છે. પૂતગલ દ્રવ્યનું કામ કરી શકે છે. સમજ્યા? પૂતગલ દ્રવ્ય ચેતન દ્રવ્યનું કામ ન કરી શકે. પૂતગલ દ્રવ્યના
સ્વભાવે કરીને ચેતન દ્રવ્યના સ્વભાવે ન પરિણમી શકે. ઉદ્ગલ દ્રવ્યનો સ્વભાવ અને ચેતન દ્રવ્યનો સ્વભાવ બે એકબીજામાં ભેળા ન થઈ શકે. એકનો સ્વભાવ બીજામાં ન ભરી શકે, બીજાનો સ્વભાવ એકમાં ન ભરી શકે. બે સ્વભાવ ભેગા થઈને એક ત્રીજો સ્વભાવ ઊભો ના થઈ શકે. આ બધા નિયમો છે ત્રિકાળ, ઓલવેઝ પરપેચ્યુઅલ. હવે સમજ્યા? હવે એને જુદી રીતે લઈ અને લોકોને ભરમાઈ માર્યા. એટલે ઉપાદાન જાગૃત હોય તો જ થાય. દલપત રાખવા જાઉં ભરમાઈ માર્યા. ઉપાદાન કોને કેવું? કે આ નિયતિ પૂછે છે ને, અને અભણ આદિવાસીનો છોકરો બચ્ચો એકબીજામાં વાતો કરે, એટલે કરે એવું ભરશે, છોડને તું જવા દે ને. કે પણ આવું આપણે કશું એને બગાડ નથી, તો આપણી જોન બે કરે છે, જવા દે, કરે એવું ભરશે કે છે. આવું અંદરને બોલે. તમે જોજો, સાંભળજો છોકરાઓ રમતા, જોજો કઈથી ફેંકી લાવ્યો હોય, અજ્ઞાન કઈથી લઈ આવ્યા. ઓ ભરતભાઈ, હા, અને નહીં હતી કે પુનર્જન્મ શું આ બધા રીઇન્કાર્નેશન શબ્દો બધા અહીંયા પ્રદેશમાં વપરાય છે ને, બધા ગમે તેમ વપરાઈ ગયા છે. એની એક્ઝેક્ટ પ્રોપર ફેઝમાં નથી. એ મૂકી દેવાના પછી વ્યવસ્થિત. આપણે ગમે તેમ ના વપરાય. એના શબ્દો તો એની જગ્યાએ જ જાય, ગમે તેમ ના મુકાય. શું એ અનુભવ પ્રમાણ સ્વની બને. એને શબ્દ જ્ઞાનની જરૂર નથી, ઓટોમેટિક નીકળે. કોઈ શાસ્ત્ર, પુસ્તક, ડિક્શનરી કશાની જરૂર નહીં મળે. શું? એટલે નવા શાસ્ત્રો જેની ડિક્શનરી એક જ અક્ષરથી છે, કે હ ને હ અને કાનો હા. શું કહ્યું? અને ઇંગ્લિશમાં કેવું હોય તો ય ને માત્રા યે યા. એક જ આખી ડિક્શનરી. ગમે ત્યારે ખોલો, કોઈ પણ સમસ્યા હોય જવાબ ખોલી દો, મારી જવાબ તમામ જુઓ છો, ખોલી દો. ડિક્શનરી છે. અને આ કારણે દાદાએ કહ્યું કે હાથી મોક્ષ, નાથી સંસાર. ના, તમે તમારી જાતને નિગેટ કરો છો. તમારું એક્ઝિસ્ટેન્શિયલ તમે છો તોય તમે નિગેટ કરો છો. હું નથી, હું છું બોલો છો, અને હું નથી ભાવે તમે જીવો છો. કઈ જાતના માનો છો હું છું અને જીવો છો હું નથી. રીતે ઉત્તમ શાહ ખરી પઝલ ત્યાં છે. ખરી પેલા સમજાયું. હવે આની વાત ક્યાં કરે? માનવાનું અને જીવવાનું બે નોખું. શું એ કરે? નાટકમાં જેમ નાટક કરીએ તે નાટક વળી. એવું કેવું ચાલે? વસ્તુ સમજવી પડે ને. એટલે હવે કેટલા વાગ્યા? આપણે ટાઈમ ક્યાં સુધી છે? 11:30. તમે હજુ ઘંટ નથી ઉગાડ્યો? અરે વાહ, એ રાખ્યો છે એમ. જમવાનું રેડી છે? આ પિઝા દાદા છે, સારા બારનો ટાઈમ આપ્યો છે. હા, તો અમે દાદાને જમાડીને 40 મિનિટ મળી અમને. નહીં, 40 મિનિટ મળી અમને. તમારા પિઝા મુકાઈ ગયો છે. 40 મિનિટ કહ્યું ને